ના આવડે તો ના એ કરીએ એવું થોડી છે. ગુલામ બનાવીને લઈ ગયા તા કઈ અને કહી દેવાનું નહીં ફાવતું અને આપણે ના ફાવે ને તો અહીંયા આવી જાય. આપણા મા બાપ પછી જીવત છે. ના છે નહીં રાખે એવી. અરે શું છે? કોના જોડે છે? હલો, અરે ફોન કરું ભાઈ. શું કોકના ઘર ભાગું છું? કોઈના ઘર નહીં ભાગતી, એને સાસુ એને હેરાન કરે છે. તેમાં આવી બધી સલાહ આલવાની હોય? વાત કરે છે તે શું થયું? એટલે કે રોટલી બનાવતા નહીં આવડતું તો ના એ આવડે. અરે પણ 2 વર્ષ થયા ભાઈ, બોલે તો ખરા ને. પાર્કીમાં જ કાન વીંધાઈ યાર, કેવી વાત કરે છે તું? આવી બધી સલાહ આલો એટલે ઘર ભાગે એનું. કશું ઘર ના ભાગે પણ હવાર હાંજ લોહી ના પીવાનું હોય. આ નહીં આવડતું, પેલું નહીં આવડતું. તો કે તો ખરા ને ભાઈ, ના આવડતું હોય તારે જ કે છે ને. શીખી જાય તો નહીં કે? આ તો શીખો પણ એને ટાઈમ લાગે શીખતા. વાત કરે છે શીખતા 2 વર્ષ થયા, કેટલો ટાઈમ લાગે? આ તો આખો દાડો ફોન કરી કરીને શું ખાધું? અરે એ બધું જે બનાવ્યું હોય એ ખાધું હોય. કયું તેલ વાપરો છો? અરે જે તેલ વાપરે કે એને એકલી માટે અલગ તેલ લાવે છે? આ તો પરણાઈ એટલે છોકરી બધું પૂરું થઈ જાય આપણે. પૂછવાની તો ખરી ને એની ખબર અંતર આપણે. અરે ખબર અંતર પૂછવાની હોય પણ એ શું ખાધું શું પીધું, પિક્ચર જોવા લઈ જાય છે કે નહીં, એ બધી પંચાયત કરવાની થોડી હોય. ઘર ભાગે એનું. વાત કરે છે કશું ઘર ના ભાગે. સાચું જ કહીએ છીએ ને, ક્યાં ખોટું કીધું મેં એને કશું? પણ આપણે એને ઘરમાં ક્યાં દખલગીરી કરવાની આવે છે? પરણાઈ એટલે વાત પૂરી થઈ જાય. અરે એ તો એનું દુઃખ કહેતી હતી મને બચારી. આ દુઃખ ના કહેવાય, એ તો બોલાય ખરા ભાઈ. સાસુ તો વાત કરે છે તે. બોલવાનું હોય પણ લિમિટમાં બોલવાનું, એટલું બધું ના બોલવાનું હોય. કઈ નહીં, મેં તો કહી દીધું છે કે ઘેર આવી જજે તું તાર. આવીને આવી સલાહો હાલો એટલે તમારા જેવા હોય ને એટલે ઘર ભાગો, છૂટાછેડા એમને નહીં વધતા. વાત કરે છે તે. છોડીઓનો આવી રીતે ચડાવો પછી છૂટાછેડા જ થાય ને. ના ફાવે એટલે ઘેર આવી જજે, ના ફાવે એટલે ઘેર આવી જજે. તાતું જવાનું હોય ને, જેના મા બાપ જીવે છે. અરે ફવડાવવું પડે. તમે તારા મા બાપ ને અમારા મા બાપ નહીં જીવ્યા? જીવ્યા છે પણ એ જમાનો અલગ હતો ને આ જમાનો અલગ છે. બરાબર? તેમ આ જમાનામાં શું આવ્યું છે? કઈ નવું આવ્યું છે? અત્યારે કરવું જ નહીં ભાઈ કોઈને કઈ. વાત કરે છે તે. પાછા તમારે જેવા ચડાવો. ના ફાવે તો કોઈ કશે ચડાવતું નહીં. શું બરાબર? કરતી હતી તું? શું કરતી હતી તું? અરે શિખામણ આલતી હતી, સલાહ આલતી ગજબ હતી. ગજબ. અરે જોરદાર સલાહ આલતી હતી તું ભાઈ. અને ફોન કરવાના નહીં દરરોજ. શું ખાધું ને શું પીધું ને શું કર્યું? ફોન તો કરવાના જ હોય ને, કેમ ના કરીએ? હા, એ તો એના ઘેર જાય એટલે એના જેવી તૈયાર થઈ જાય ભાઈ. એવું કઈ શીખવાડવાની જરૂર નહીં તમારે. કશું તૈયાર ના થાય. આપડા બધું કઈ કરી ના થાય. તમારા જેવા હોય ને તો ના થાય. સવારથી હજુ સુધી 10 ફોન કરો તો ના થાય તૈયાર. અને તમારા જેવા એટલે તો આટલા બધા ફોન કરો તો તૈયાર થતી હશે. વાત કરે છો તું અહીંયા આવી તો થઈ જાય ને આપણા જેવી. કશું નહીં, એ તો હું ફવડાઈને દઈશું ને હા એટલે. તો હું એ જ કહું છું કે નહીં એવી સલાહ આલો ફવડાઈને રે. અને એ તો બધું શીખવું પડશે. રોટલી કરતા ને શાક કરતા ને બધું. 2 વર્ષ થયા લગન. ના એ આવડે. અરે ના એ આવડે. તો આવડવું પડે, શીખવું પડે. ના એ આવડે, ના એ આવડે. તમે પણ કેમ વચ્ચે ઉલડીને આવો છો? હું જે કરું એમ. અલે તો કર લે ઘર ભાગ. બીજું જ શું કહું? કેના એક જ શબ્દ, ઘર ભાગી. ઘર ભાગ. કોનું ઘર ભાગ? પેલા પૂછો તો ખરી. કોનો ફોન હતો ખબર તમને? કોનો ફોન હતો? તમારી બેનનો હતો, મારી બેનનો નતો. હવે બોલો, હવે કેમ બકરી ડબ્બામાં આવી ગઈ? બોલો. અરે એ તો હું હમણાં વાત કરું છું. ના ફાવતું હોય તો હું કરું છું પછી. કેમ હવે પોતાની ઉપર આવ્યું એટલે ના ફાવતું આવ્યું? આજ કહેવા માંગુ છું તમને બધાને હું. ઘરનાને એ જ કહું છું કેવું ના હોય નાની નાની વાત ઉપર ઘેર આવી જાય. પછી હું આ કહું છું ને તો તમને બધાને એવું થાય છે કે આવે ને એટલે ગમતું નહીં નળન. એવું નહીં. આ જ વસ્તુ હું સમજાવવા માંગુ છું કે વારે ફોન કરીને પૂછપૂછ ના કરવાનું હોય, શું કરે છે શું નહીં. એને એની જિંદગીમાં જીવવા દો, સેટ થવા દો. શું હા હવે ત્યાંના તો બહુ બોલતા હતા ને મારી બેનનું હતું એટલે. સારું રેડે તો હું કરું છું. લમણો ના લે ખોટો મારા જોડે. કરું છું એમ નહીં, પોતાની ઉપર આવ્યું એટલે જોયું. હાય, શું કર્યું? બસ આ હાલ કામ પતાઈને બેઠી. હા તે મને હવે નહીં કરી. એક કામ બીજું કરો, જાઓ પાણીની બોટલ લઈ આવો. તમને શરમ આવે છે? હું હાલ ઘરનું કામ પતાઈને બેઠી અને હવે કે પાણીની બોટલ આલો. હા તો હાલવું પડે ભાઈ. ઘરવાળાને પાણી નહીં આલો તો કોને હાલશો? આલવાનું હોય પણ બબે મિનિટે ના હોય. તમારે ભગવાને 2 હાથ ને 2 પગ આલે જાતે લઈ લેવાય. આ તો 2 મિનિટે પાણીની બોટલ આપજે, ચા લાવજે. નવરાશી કઈ આખો દિવસ. ભાઈ પત્ની છું તું એટલે તારા બધું કરવું પડે બરોબર. એટલે ના નહીં પાડવાની. જાઓ લઈ આવો હડો. કશું લાવવાનું નહીં હું, બરાબર? જાતે લઈ આવો. સવારથી ઉઠો ત્યાંથી રૂમાલ લાવજે. અરે મારું પેલું રહી ગયું, ટબ લાવજે. બહારથી બાથરૂમમાં બેહો છો તો ટબ લઈને તો બેહો. કશી વસ્તુ પોતાની યાદ કરીને ના બેહો અને છેલ્લે મને બૂમાબૂમ કરીને બોલાવી દેશે. હવે તારા ક્યાં ઠેકાણા હોય છે? તું વસ્તુઓ કેવી મૂકું છું? મારો કાંસકો 2 દાડે મળે છે. પણ બધું જાતે લઈ લેવાનું, બરાબર? મને નહીં કહેવાનું. પણ મને મૂકો, થાક મને બતાવો કઈ મૂકું છું હું એમ. મને થાક લાગે છે, બરાબર? હું નહીં કરું કશું. હા આખો દિવસ નવરા નહીં. તમે ઓફિસે જાઓ છો તો અમે ઘરે કામ જ કરતા હોઈએ છીએ કે નવરા નહીં બેઠા હોતા. તમને તેવું છે કે હું તો સોફા
હું તો સોફામાં ઊંઘી રહું છું. તમને તો એવું છે ઘરમાં રોબોટ આવીને બધું કામ કરી જાય આખી છે. દુનિયાના બૈરા કરે છે, તમે એકલા નવાઈ નહીં કરતા હો. હા નવાઈ નહીં કરતા બરાબર. હા બસ. હા તો તમે જાતે જઈને લઈ આવો. તમે ઓફિસ નવાઈના નહીં જતા બરાબર. એટલે જમવાનું બનાવ્યું નહીં તે હજી કશું? બનાવું તો છું ગવારનું શાક. તે આટલી બધી વાર ના હોય ભાઈ, ભૂખ લાગે માણસને. હા તો હાલ હું કપડાં ધોઈને ઊભી થઈને હવે બનાવું છું. કેમ હેરાન કરો છો? અરે પણ ભૂખ લાગી છે મને, અને આ શું કાપું છું તું? ગવાર દેખાતું નહીં? આ તો ગવાર હું ખાઉં છું. હા પણ કશું શાક ના આવતું હોય તો આ પડ્યું હતું તમે કીધું બનાવી દઉં. ના મારા ગવાર નહીં ખાવું બરોબર, ફુલાવર લેતી હજા મારા હાથ ફુલાવર ખાવું છું. કશું ફુલાવર લાવવાનું નહીં બરાબર. મારે તો ગવારે નહીં બનાવ. લોહી પી જાવ છો તમે. આ નહીં ખાઉં તે નહીં ખાઉં. કેટલા શાકભાજી લાવવાના મારે? હું કઈ નવરી છું યાર તમારા બધાની સેવા કરવા માટે. અરે કરવું પડે ભાઈ, એમાં કઈ નવાઈ નહીં કરતી તું. બધી વસ્તુ હું નવાઈ નહીં કરતી. જે દાર જતી રહી ને એ દાર ખબર પડશે કે નવાઈ કેવી કરતી હતી નથી કરતી બરાબર. જો જવું હોય ઘરના દરવાજા ખુલ્લા છે બરોબર, તો કામ તો કરવું પડશે. એટલે ફુલાવર તો કામ- લઈ આવો અને મારા ફુલાવર ખાવું. કામ તો કરું જ છું બરાબર. હું તમારે કહેવાની જરૂર નહીં બરાબર. અને ગવારનું શાક જ બનશે અને તમારે ખાવું પડશે. નાના છોકરા જેવું ના ચાલે. તી વરાના આ તો ગઈડા મારું ના બનાવતી આજે બરોબર. હા તો નહીં બનાવું. બહાર જઈને ખાઈ આવો. એમે તમારે તો બહારનું જ જોઈએ છે બહાર ખાવાનું બરોબર. તો મને ગમે એ બનાવો ને. તમને તો એકલા બટાકા ભાવે છે તો બટાકા બનાવી કરું. બટાકા સિવાય બીજું કોઈ ભાવ જ તમને? હેરાન કર્યા સિવાય બીજી કોઈ વાત છે તમારે? અરે કોઈ હેરાન નહીં કરતું ભાઈ. આ તો આ હેરાન જ કર્યું ને. આ શાક બનાય આ શાક બનાય એમ. પણ તને ખબર છે કે હું ગવાર નહીં ખાતો, તો ગવાર શું લેવા લઈને આવી તું? અરે પડ્યો તો એટલે બનાવ્યો અને ફેંકી દઉં ગવાર. તમને એકના ના ભાવતો પણ બીજાને તો ભાવતો હોય ને ઘરમાં. હેરાન કરે છે બીજું કઈ નહીં મને તું. તમે કર્યા છે હેરાન બધાને બરોબર. તો- માથું નહીં ચડાવો મારું. ના ખાવું હોય તો ના ખાતા આ બરોબર. તો નહીં ખાઉં, હું રોટલી ને ચટણી ખાઈ લે, બાકી એ નહીં ખાઉં. રોટલી ચટણી ના ખાવી ને તોય કઈ નહીં. સારું હો. હા એ અઈ અરે ભાઈ શાંતિ રાખ ના. તો તમે શું લેવા બીવો છો? અને અહીંયા ગઈ છે એવી આ ગરોડી. અરે ગરોડી આવી છે ઘરમાં, વાઘ થોડી આવ્યો છે. આ તો બીક ના લાગતી હોય તો શું લેવા બી ગયા તા? કાઢો ને ફટાફટ. આ તો એટલું બધો પાવર આટલો ગરોડી અમે કરને મને કર્યા વગર. એ ગરોડી છે એની અમે પાવર કરવાનો. આ તો લ્યો કાઢ લો. અરે તમે કાઢો ને. અત્યારે સજે તમે શું લેવા બી ગયા? પણ તું શું લેવા ગોડાળીઓ કરું છું મને? કશું હળિયો નહીં કરતી. પોતે બીવા છે. આમાં એસી ગઈ છે પાકું. એસી માં નહીં ગઈ અહીંયા નીચે ગઈ છે. એમ તો કહું છું કે એની આખી રાત હેરાન કરશે એવી આગ. અને તમને કહું છું 500 વખત અહીંયાથી કાઢો તાર અહીંયા કાઢી એને. અરે પણ ગરોડી છે ભાઈ, તું તો યાર ઘરમાં હાથ ઘૂસી ગયો એવું કરું છું. હા પણ બેનો બીક લાગે છે ને એનાથી. આ તો ઘરની બહાર રહે એક દાડો, મને શાંતિ. પોતાની હવે બીક લાગે છે. ભાગી જા. શું કરવું છે હવે? હું જોઉં તો ખરો. અહીંયા ક્યાંય તારું શાંતિ રાખ ને. જોજે, પોતે જોજે, કેવા જોજે. બીવા છે? હા હા પોતે 1 કલાકથી ધમાલ કરી છે ને મને કહે છે પોતે બીવા છે. કશું બીતી નહીં. તમે કાઢો ને. મને તો એ- તો કોઈ બીતી નહીં કાઢ લે ને. વાતો કર્યા વગર ખાલી ખાલી. તમારે જીભ ચલાયા વગર હાવેણી ચલાવો તો ફટોફટ એવી બહાર નીકળે. જો તો કરે છે એ. આરી જે ઉપર. રહી ઉપર 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 ગઈ ઉપર ગઈ. આ ઉનાળો આવે ને એટલે આ ગરોડીઓનો ત્રાસ ચાલુ થઈ જાય છે. આ બાજુ ના કાઢતા. ખમા કરના બૂમા બૂમ ના કરે, આજુબાજુ વાળાને એમ થશે કે શું કરે છે આ લોકો. આ બાજુ ના કાઢતા. મને બીક લાગે છે યાર. કાઢો મને માં. ગરોડી કરતો બધા તારી ઉપર દાંત ચડે છે હવે. તો કાઢો ને ફટાફટ યાર. જો જો આઈ લે કાઢ. મન નહીં કાઢ્યું. કાઢી દો ને યાર. તો ક્યાંની મંડી છે જાણે વાઘ આવ્યો હોય એમ ઘરમાં. તો વાઘ નહીં આવ્યો પણ મને બીક લાગે છે યાર. એ રહી. બોલ્યા વગર બી એને કલા આખું માર દે હવે. હવે ગરોડી કાઢો ને. ગરોડી ની કાઢી એકતા પાવર કાઢી. એસી હલી જશે. જો આઈ. જતી રહી લાગે છે ભાઈ. જતી જતી નહીં રહી, રહી પાછળ છે. જો આ ડોકાચું કાઢ્યું. કશું ડોકાચ્યું નહીં કાઢ્યું, જતી રહી. વાત કરે છે તે. હું ખાલી ગરોડી મને તો લાગે જોઈએ નહીં તે, ખાલી લમણો લે છે. કશું ને પોતાને બીક લાગી તમને બધી ખબર છે. અરે માર તો કહું ફાટી જાય. બોલ બી ગયો છું, ગભરાઈ ગયો છું. તેમ કહી દો ને ચોખ્ખું કે ગભરાઈ ગયા છો. હા. નહીં કહીએ ગરોડી કાઢવાનું. આ મોટા પોતે બી ગયા છે ને. જો જો દેખાઈ. ભાઈ હારું આમ તો જો દેખાય બધા આજે આ ઘરમાં જ છે. મારે તો શાંતિ. હોશિયારી મારશો નહીં બરાબર. હાર વેડા હું ચોક જ લાવી દઉં છું ને ગરોડીનો બરાબર આજે. એટલે મારા જફા જાય. આવું ચોક તમારો મળે તોય મજા આવે. દોડાયા નહીં બનો. બહુ વધારે પડતું નહીં બોલો બરાબર. હારું એક ગરોડીની કાઢી એકતા ને આયા બોલવા માટે.
કે મારી કેસેટ ચાલુ કરી છે લગનની તે બસ 2 વર્ષ થયા એટલે મેં કીધું જોવું. હા મૂડ બગાડું નહીં. તમારે ઝઘડો કરવા આવ્યા છો તમે. ઝઘડો કરવા આવ્યા ને તો અહીંયાથી જતા રહો બરાબર. એ પેલો ડોહો કોણ છે ફૂલ્યો ફૂલ્યો ફરે છે? ચાલુ પડી ગયા ને તમે. અને મારા ફુવા છે બરાબર. ફુવાન તો ધરમ હોય ફૂલીને ફરવાનો. હા, કેમ શું એટલે. કેમ દૂર દૂર ફરે છે નજીક નહીં આવતા? અરે તો એમના ઘરમાં અમારા ઝઘડો થયો હતો ને એટલે પછી એ દૂર દૂર ફરતા હતા. એમે એવી વાત છે. અને પાછા આપણે લવ મેરેજ કર્યા હતા એટલે વધારે એમને ખોટું લાગ્યું હતું. એટલે કૂચ્યું હીરો જેવો છોકરો મળ્યો ને કૂચ્યું. બહુ હીરો જેવા પંચાયત કર્યા વગર સાનામાના જો આ જુઓ તમારો ભાઈબંધ આયા આ જુઓ દૂરથી દેખાઈ જાવ છે કે રેડી નાચી રહેશે એમ. આ તો ભલે રેડી નાચ્યું ગમે એમ નાચ્યા ને પૈસા વસૂલ કર્યા ને. જાનવરની જેમ નાચે છે જુઓ તો. જો અરે જાનવરની જેમ પણ પૈસા જો ખાલી ઉડાડે મારી ઉપર આમ આમ આમ. નકલી નોટો હતી. કીધું તું મારા નાના નાના છોકરાઓ હતા ને કે નકલી નોટો ઉલાડી છે. અરે અદા અસલી હતી એ લોકોની અદા આમ. પંચાયત કર્યા વગર બેહીરો ને અરે પંચાયત નહીં તું જોતો ખરા આમ વટ પાડી દીધો પૈસા વસૂલ થઈ ગયા વરઘોડાના બકા. ખીચા 2 પૈસા ને મોની નકલી નોટો ઉલાડે. અરે ભાઈ તમારા વાળા જો તો રિહાઈ ફરા છે બધા એક થી વાત કરે છે તે. હું જો કેટલી મસ્ત લાગુ છે એ તો જુઓ. આહા. જેમ હું લાગતી હતી આમ ગ્લો હતો જેમ હું આમ પતલી હતી ને આમ જે દેખાતી હતી એ વાત જ અલગ છે. અને મને પોતાને એમ થઈ ગયું તું કે આ હેતલ જ છે ને એમ. હા તો હું એ ટાઈમે એવી દેખાતી હતી બરાબર. આ તો તમારી ઘેર આવીને થઈ ગઈ છું. કેવી જાડી થઈ છું તું ભાઈ. તું કમ્પ્લીટ જાડી થઈ છું અને વાઈટે થઈ ગઈ છું એટલે તને વિચાર કેવું રાખું છું હું એસીમાં ફૂડ તું વિચાર તો ખરા. બહુ રાખો તમે. હા અરે તમારે આ બધી વાતો કરવાની છે. તમારું જુઓ ને. તો કેસેટ ચાલુ જ લે કરી મને ખબર હતી તું હું લડાઈ જોતી કે કરી. તમે આવીને વચ્ચે પક 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 કરી રહ્યા છો. સાનામાના જુઓ. જો આઈ ગયો ભિખારી. શું બોલે? અરે અંગૂઠો પકડવા આવ્યો જો તાર ભાઈ. એટલે ભિખારી કહેવાનું. એટલે આલ્યા હતા 5100 રૂપિયા. 5100 વાલે કઈ મોટું દાન નહીં કરી દીધું બરાબર. 11000 માંગ્યા હતા એને. હવે તો મોજડી તો ઓછું અલગ કરો ઓછું કરો ઓછું કરો એમાંથી આલે 5100 હું કરી લેવાનું. મોજડી તો અલગ એ તે મોજડી મારા ભાઈએ નથી લીધી બેનોએ લીધી હતી બરાબર. બધા એમ માગવાનું. આ તો આટલી હીરા જેવી બેન આલી છે તો એટલા તો આલી શકો ને તમે. ઓ, હીરો. ગજબ હીરો ભાઈ હો. એક નંબરનો હીરો. વાહ ભાઈ વાહ શું દાંત કાઢું વરઘોડો જો. પરગોળામાં કઈ દમ છે બધી નોટો ફરી રહી છે ઢીંગલીઓ એ તો જુઓ તમે ખાલી. બીજાના કરતા પેલા પોતાનું જોવાનું બરાબર. આ દાગીના આલ્યા જો આ દાગીના આલીને પાછા લઈ લીધા હતા કોકના ચડાઈને લાયા હતા સી ખબર. આ દાગીના હાલે એ મહત્વનું છે. કેટલા બધા જો ખાલી એ બધા જોઈ રહ્યા છે કે ભાઈ આ દાગીના. કોકના ચડાયેલા હતા એ પછી મારા જોડેથી પાછા લઈ લીધા. હા હું કરવાના એવા દાગીના લોકોને બતાવીને મારો. એ બસ એ હાથ ફેરવ્યા હજી ફરું છું ગોળ ગોળ. બાપ તમે તો બહુ સારું કરો હો. માથું ચડાઈ દીધું મારું. માથું ચાલે કેસેટ ચાલુ આ છે જો તો. કેવા લાગો છો કારા મેસ કીધું તું મેં કે થોડું ફેશિયલ બેશિયલ કરાવજો જુઓ તો. ભાઈ પુરુષને કઈ કરાવવાની જરૂર જ ના હોય. પુરુષ કહેવાય. એ ચમકત સુરત દાદાના પ્રકાશ કશું નહીં. પુરુષ એટલે સત્ય. રાતના લગ્ન હતા ને તો દેખાતાય નહીં. એ તો જુઓ ખાલી આમ પાઘડી દેખાય લાલ કલરની. બીજું કઈ તમે તો દેખાતા જ નહીં. પુરુષ એટલે સત્ય સુરત દાદા જેવું આમ ઓરિજિનલ જે છે. અને સ્ત્રી એટલે છે ને આમ દેખાઈ આવે આમ કરે ને તો એમ મેકઅપ એકલો. તું જોઈ લે પણ એ બધી ભાઈઓ જો છે મેકઅપ ના કરો. બચારા મારા ઘરના જુઓ રોવો છે વિદાયમાં. રોવો ને રોવો. મારી મમ્મી બચારી કેવું કહેતી હતી તમને હાચવજો. હા એમની ખોટી વાત નહીં. એમનું કેવું એમ હતું કે તમે હાચવજો જમાઈ એમ માર છોડીથી. અને એ બધા કેમ રોતા હતા કે છેલ્લી વાર કો અમે રોઈ લઈએ પછી હવે તમારે રોવાનું આ હોપ્યો. કેસર જોઈ છે કે તારા છેલ્લી વાર કેસર જોવા છે પછી છૂટા છેડાની ડાયરેક્ટ આવશે કાગળિયા કે. એટલે હું તો મજાક કરું છું ભાઈ. મજાક એટલે આવી મજાક કરવાની. ના પણ વિદાયમાં તો ખરેખર એવું જ હતું. હતા અમે મને કાનમાં કીધેલું કે જમાઈ તમે હાચવજો આનાથી એમ. મંગ કરી દઉં છું મારા કેસર. ના મારા કેસર કાં તો એવું કીધું હશે કે જમાઈ મારી છોકરીને હાચવજો કાં તો જમાઈ છોકરીથી તમે હાચવજો. મને એવું લાગે મારા છે. કેસેટ જ નહીં જોઈ મેં ખોટી ચાલુ કરી અને મારા ઘરનાની કેસેટ હતી ને એટલે મેં ચાલુ કરી. તમે લોકોએ તો ખર્ચોય નહીં કર્યો બરાબર. હું બંધ જ કરી દઉં છું ને બધું કાઢીને ફેંકી દઉં. શું કરે છે? બસ આ જો હું કવા બેઠી છું. ચમ આજે પંચાયત ભેગી નહીં થઈ? નતું કોઈ તો પછી એકલી જઈને હું વેઇંગ કરું. અને અલે હા હું તમને શું કહેતી હતી આપણા બાજુવાળા રહે ને એની વહુ છે ને કે એની રિહાઈને જતી રહીશ. બોલો આ કયા કાલના સમાચાર આયા? તમને તો કશું કહેવા જેવું નહીં પણ એરિયા છે ને કશું ખબર નહીં પડતી. જોયું તમે 15 દાડાથી જતી રહી છે. મને કે પિયર ગઈ છે એમ નહીં કહેતી કે રિહાઈને ગઈ છે એમ. પણ ના કેમ લે અને એ બધા તારે શું લેવા ધ્યાન આપવું છે? અરે આ તો બધા બેઠા હતા ને વાતો થઈ એટલે કહું છું. દરરોજ બેહો જ છો ને બધા બેન ભેગા થઈને કરો જ છો તમે. આ ગીતા છે?
અને આપણા સામે પેલા તુષારભાઈ નહીં હતા એમને છે ને એમના મોટા ભાઈ જોડે છે ને બગડ્યું છે, બરાબર ઝઘડ્યા છે. બોલો વાહ ભાઈ વાહ, બધા આજ કરો છો આખી ટીમ ભેગી થઈને? કઈ ટીમ? હા, અમે આજે ભેગી થાય છે જે બે અમે શાકભાજી સમારવા, એટલે તમે શાક સમારો પછી આવું જ કરો? અરે આખો દાડાના કામ કરીને હાંજે બેઠા હોય બધા ભેગા થઈને વાતો કરતા હોય તો વાત નીકળી હોય તો થાય, એમાં તમને હું પૂછો છો? પણ મેં જોયું જ્યારે ભેગા થાય શાક સમારવા એટલે વાતો જ નીકળે બધી. હા રવો, અને આ તમને કીધું છે ને એ બીજા કોઈને કહેતા નહીં, બરાબર? દરેક લેડીઝનો આ ડાયલોગ હોય. હું તમને કહું છું પણ તમે કોઈ ના કહેતા, પણ એ તો કહી જ દે. આ રીતે બધાને કહેવાનું પાછું. હું તમને કહું છું તમે કોઈ કહેતા નહીં. પોતે નાકે ઊભા રહે છે ગલ્લે, ત્યારે પંચાયત નહીં. અરે તને શું ખબર, તું નહીં આવું ને તારી બી એ લોકો ખોદતા હોય. કોઈ ના ખોદતા હોય, બરાબર? અને આપણા ઘેર તો ઝઘડા જ નહીં થતા તો ચમ નહીં ખોદે એ લોકો. એટલે આ ચાર ચોટલા ભેગા થાય એટલે સમજી લેવાનું કે પથ્થર ફળાઈ જી. જાઓ ને, તમારી વાતમાં જ રસ નહીં તો મન તો. શું રસ નહીં? તો તને એ બધી વાતોમાં રસ છે, જાણી જાણીને લાવવાનું લોકોને. અરે એ તો ઇન્ડિયા ઘરમાં ચાલતું તો એટલે મને ખબર પડી, એ થોડી કે મારા કહેવાથી રિહાઈને જાય છે. પણ આપણે શું લેવા જાણવું પડે, જઈને બેહીએ તારા ને. પણ હું છે ને ત્યાં જાઉં એટલે મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે, બરાબર? અને અમારા માઇન્ડ અનફ્રેશ થઈ જાય છે એનું શું? વધારે પડતા સામે જવાબ નહીં આલો, બરાબર? હું તો ત્યાં બેસવા જવાની જ છું, બરાબર? તમે ગમે તે કરો. હા તો પછી એના કરતા ન્યૂઝ ચેનલ ચલાવો બધી ભેગી થઈને તો વધારે ચાલશે. હાથે કરીને શું લેવા આપણા ઘરમાં ઝઘડા કરો છો તમે? હું કહું એટલું સાંભળો પણ ને. આપણે બહાર ના જઈએ તો ઝઘડા થાય જ નહીં ઘરમાં. પણ હું જઈ આ તો જો. બસ તમારા વચ્ચે નહીં બોલવાનું. તમે આજકાલ છે ને બહુ દોઢા બની ગયા છો. હા, આખા ગામની પંચાયત બહીના જેમ તમને હોય છે, મને નહીં હતી. કેમ આ બધી વાતો ખોલવા બેહી રહ્યા જોડે? તમને રસ હોય છે જોડે ને જોડે. એટલે હું તો આઈને એમને એમ બેઠો તો મેં કીધું હું કરે છે, તી ચાલુ કર્યું પેલા નોમથી પેલી નોમથી. મારે તો કહેવાની ફરજ છે એટલે મેં કીધું, કોઈનાથી હંતાડાઈ નહીં એટલે મેં તમને કહી દીધું. હમણાં શું લેવા કહું છું, હું તમને જ કહું છું કંઈ કહેતા રહી. આ તો મેં ક્યાં બીજાને કીધું? એટલે બધી ભાઈઓ આવું જ કીધું હશે ને ઘરવાળાને એમના કે તમને જ કહું છું કંઈ કહેતા નહીં, તમને જ કહું છું કંઈ કહેતા નહીં. એમ કરતા કરતા બધાને કહી દેવા. તમારા જોડે બેહીએ ને તો મગજ ફરી જાય. શું લેવા આઈને મારા જોડે બેસતા હશો? પછી કે મારા જોડે વાત નહીં કરતી, શું વાત કરવાની તમારા જોડે? બેહીએ ને તો અહીંના કરતા પેલામાં બહેરાવમાં બેહીએ ને એમાં મને મજા આવે છે. મજા આવે ને ઓમથી ઓમ કરવાની આગી પાછી. કોઈ આખી પાસી નહીં કરતું હતું, બધા શાક સમારતા હોઈએ છીએ અમે બધા. એ તો શાક સમારવાનું બોનું, બાકી સમારી નાખો બીજા બધાનું. તો શું એવું નહીં કરતા? અને કામે થાય જોડે બેહે જાય એટલે કામે થાય કામ તમામે થાય નહીં. હું દોઢા નહીં બનો, બરાબર? બે તાર બીજું તો હું તમને પેટમાં દુખાશે, કાચું શું મંડ્યા છો? એ યાર બધી વાતે લોડી છો આમ તો. તમને લોડી છે, બરાબર? જા શાક સમારવા જા, ટોળું થયું હશે જા. હેડો. નથી કોઈ આજે તો જઈ શું કરીશ? એટલે સમાચાર ઘેર છે. કર હે તારું. તમે કાલથી આવી જજો સમાચારમાં, એટલો બધો હવા દો ને તો. કરો. હા કરીએ છીએ અમે, તમે તમારું કરો. એટલે હું શું કહું, આપણો 10-15 દિવસ આમ બહાર ક્યાંક ફરવા જતા રહીએ, આપણું મગજ ફ્રેશ થઈ જાય. હા ચલો ને ફરવા જતા રહીએ. બહુ સરસ આઈડિયા, એટલો સરસ વિચાર છે ને. હજી આઈને કટોરો લઈને ભીખ માંગવાનું મારે ઘેર. બસ તમને તો કઈ બી વાત કરીને તો ઊંધું જ બોલતા હોય. તો તારો ભાઈ એક દાડો 2 દાડાની રજા હોય, 15 દાડા રજા પાડું પછી આઈને મને હું નોકરી રાખશે? અરે લોકો નહીં જતા ફરવા, તમે તો ક્યાંય લઈએ નહીં જતા, આખી જિંદગી ઘરના કામમાં પડી રહી. અરે લોકોની ક્યાં જોડું છું ભાઈ, મારી વાત કર ને તું. કાઢી મૂકશે 1 મિનિટમાં. કોઈ કાઢી ના મૂકો. આ તો કોઈ શેઠ છે, તે શેઠને 15 દાડા રજા મળે? કશું નહીં, અમે કહીએ ને એટલે જ એમને રજા ના મળે. પણ 1-2 દાડા કે તું તો એમ કહું છું 10-15 દાડા એટલે પછી તો જ રહેવાનું હોય. થી બધો સામાન લઈને જ જઈએ તો ફાવો તો જ પછી નોકરી ઉધી લે. આ તે ખોરી લોલજો જ્યાં જવાનું હોય ત્યાં. હજી તો વાત કરું છું કે જવાની, એટલામાં જ તમારી લડાઈઓ ચાલુ થઈ ગઈ તમારા નામે. તો તમને આવી વાત કરવાની ઈચ્છા થઈ? કોઈ જ્યુસો આજુબાજુ? અરે એ તો બધા બૈરાઓ ગયા છે ને તેમના ઘરવાળાને લઈને 10-15 દાડા ફરવા લો. અચ્છા, એ ઘરવાળા એવા કેવા? એવા કેવા નહીં, આપણે આપણું જુઓ, બરાબર? તમારે મને લઈ જવી છે કે નહીં લઈ જવી? ના, 2 દાડા જવું હોય કેજો. કશું 2 દાડામાં હું ફરાય? હું ફરવાનું 2 દાડા? મારે જાત્રા કરવાની છે, એ તમને જોડે લઈ. આ ઉંમરે જાત્રા કરાવે તું મને? તો બધું આ પગ હેડે છે ત્યારે જ કરવાની હોય જાત્રાઓ, પછી ગયડા થઈ જઈએ એટલે હેડાય તો નહીં. તું એકલી જઈ આય ભાઈ, તને મોકલી દઉં જાત્રા. કશું નહીં, તમારે આવવાનું જ જોડે. ભગવાનના કામમાં ના. ના ભગવાન સારું કરે, તું જવું જાત્રા એ જાઉં. હા તો હું તો જવાની છું ને, તમારે આવવાનું છે. 15 દાડાની રજા મેળ દો છો, બરાબર? જાત્રાએ જવું ભગવાન કદાચ તને રાખે તો સારું. એટલે તારી શ્રદ્ધા ત્યાં આગળ ભગવાન તારી પ્રાર્થના સાંભળી લે તો. તમે શું કહેવા માંગો છો મને બધી ખબર છે. આડી અવળી વાતો ના કરો મારા જોડે. ભગવાન રાખી લે એટલે તમે શું કહેવા માંગો છો? કોઈ દાડ તો હારું બોલો મારા વિશે. એટલે ભાઈ નહીં હો, એ દાડે ખબર પડશે કે
કેવી હતી. સારું સારું હેડો તાર બસ જઈ આવવાનું. જઈ આવવાનું નહીં, આવવાનું જોડે. 15 દાડાની રજા મેળ દેજો. ના હોય તો મારી જોડે વાત કરાવજો. હે ના પાડે આખી જિંદગી કે તાર કામ કર્યું છે ને હવે હે ને તું ના પાડું કે રજા આલવાની. ઓહો બરાબર. એ તમારી ફેક્ટરી નહીં બાપ દાદાની કે તમે કોઈ એમ ચાલશે ત્યાં એ કામ ધંધો લઈને બેઠા હોય. અવળી અવળી વાતો નહીં કરો બરાબર. જવાનું જ છે આપણે. તમને તો એમ છે કે જોડે મારે લઈ નહીં જવી તમે તો નહીં જ લઈ જવી ને. 15 દાડામાં લૂંટાઈ જાય છે. હા રહ્યો ને ભાઈ અત્યારે મને અહીંથી જવા દેજે લોકો ખોટું લડાઈ થશે. હો અમે તો લડાઈઓ જ કરીએ છીએ. શું કરે છે? અલ્યા બસ જો ને મસ્ત હવા ખાવાની ઈચ્છા થઈ મેં લાય ધાબે ઓટો મારતો આવું. હું શું કહું, મારા મમ્મીને ફોન આવ્યો હતો ને તો હા. મારી મમ્મી એમ કહેતી હતી કે મારા બેનનું સગું કરવાનું છે ને હા. તો તમારા ફઈન છોકરા જોડે વાત કરવાના. હા તે વાત કરીએ હું કાલે જ ફોન કરું હેડો. અને હું શું કહેતી હતી, હા. એને છે ને નોકરી કરેલી છે ને તેને રસોઈ બનાવતા નહીં આવડતી, ચા મૂકતા નહીં આવડતી. અચ્છા એમાં કઈ બહુ મોટો ઇસ્યુ નહીં. અત્યારે શું બધાને આવું હોય, બધાને રસોઈ કરતા ના આવડતી હોય. પહેલા અલગ વસ્તુ હતી, અત્યારે નોકરી ધંધા એટલે ચાલ્યા કરા કઈ વાંધો નહીં. અને બીજી એક વસ્તુ કહું, હા. એને છે ને સાબુની એલર્જી છે ને તે છે ને વાસણે નહીં ધોઈ શકતી અને કપડાય નહીં ધોઈ શકતી. એટલું કહી દો છો ને ખાલી. બરાબર ચલો આ એ વાત તો કરી જોઈએ. હા હો. કઈ વાંધો નહીં વાત કરીએ. અને હા એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ કે એના કમરની દુખાવાની તકલીફ છે ને એટલે પોતું તો જરાય મારી નહીં શકતી. હા એટલું કહી દો છો ને ખાલી. કચરો નહીં વાળી શકતી હોય ને. ના. હા મને લાઈટ તો થઈ કાને કઈ નહીં આવડતું હોય. હા અચ્છા બરોબર બરોબર. એટલે રાજકુમારના ઘેર જન્મ છે તો એક તો કમાતી છોકરી આપીએ છીએ અમે અને અમે પાછી રાજકુમારી કરી રહ્યા છો તમે. આ તો નવાઈ નહીં આપો છો. કશું કરવાનું નહીં તો શું તોડવાય ના જોડે પૈણા પેલો. હા તો પગાર તમે લોકો નહીં લો. પગાર લો તે પગાર થી બધું હેડ છે. કેટલો પગાર છે એનો? 15,000. આ 15,000 માં જુઓ ઓહો મોટી MBBS હોય એવી વાતો કરે છે. હા તો તમારે શું કામ વાળી જોઈએ છે કે ઘરવાળી જોઈએ છે? આ તો મને તો એ નહીં કામ તો ખબર પડતી. કરવું પડે ને. હાથે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું નાટક અત્યારથી આ છે દશા તો પછી તો હું નહીં કરાય. વાત કરે છે તે ઓધો કોક રાજકુમાર રાજસ્થાન બાજુ જઈને તો મળી જશે. સારું થયું પહેલેથી ખબર પડી જાય કે તમારા ઘરના બધા આવા છે. આ તો હું તો પસ્તાઈ, એ તો બચારી ના પસ્તાય તોય મારી મમ્મી કહેતી હતી. ઓહ, કોણ પસ્તાયું? હું કોઈ બાપોએ પસ્તાયું નહીં ભાઈ. હું આ તો પસ્તાયું. મારી મમ્મી મંડી હતી એટલે, બાકી મેં તો ના જ પાડી કે આપના કુટુંબમાં તો હલાય જ નહીં છોડી. હા તો પૈસું લેવા મને કીધું તે કહી દેવું તું ને કલ લીધી વાત ના પાડી. વાત કરે મને એમ કે કરી જોઉં કોકનું ભલું થાય, હા. તમારા છોકરાનું ઘર થાય એટલે. હારું હેડ ને તો હું વાત કરી લઉં છું. અને હવે વાત કરો ને તો એમે કહી દેજો કે શનિ રવિ છે ને એને ફરવાઈ લઈ જવી પડશે, મૂવી જોવા લઈ જવી પડશે, અને દર 15 દિવસે હોટલમાં જમવાનું અને શોપિંગ કરાવવી પડશે. બરાબર? અરે બધું કરાવવું પડે ભાઈ. અને ડેસ્ટિનેશન વેડિંગ નહીં કરવા પડે એમ તો પાછા. આસો હા ભાઈ પ્રી વેડિંગ નહીં કરાવડાવવાનું. હા બરાબર બરાબર. પછી બીજું હોશિયારી મારા ઘર બેહી રહ્યો ને એ કેટલી રૂપાળી છે જોઈ છે ને તમે? અરે બહુ જોઈ. અરે ખતરનાક રૂપાળી છે ને ભાઈ. એમાં ચાળા નહીં કરો ને. એક તો છોકરી આપવાની ને પાછા ચાળા કરી રહ્યા છો. તો અમારા રૂપાળો જ છે ભાઈ. હા જોયો છે. જોયો છે. વાત કરે છે તે. એક તો બધા નાટક આખા ગામના પણ માઢી રવાની તમારી બેન. જો તમારી જેવા વચ્ચે પડશે ને તો હગું થઈ રહ્યું. કશું વાંઢી નહીં રે, એક થી એક આરામ મળશે. હા. હવે જોવો તાર તમે કરવું જ નહીં ને તમારા ભાઈ જોડે એ અમારા. તમારી બુનની રાહ જોઈને બે હીરો ચડતો દેશ. આ રૂપાળી છે ને સ્વયંવર કરાવો. સ્વયંવર કરીએ ને તમે લાઈન લાગી જાય લાઈન. ઓ લાઈનો લગાવો લાઈનો. અમે પૈણાઈશું તાણ જુઓ તાણ તમે. મારે જોવું છે કઈ રીતે પરણાવો છો. કેમ કઈ રીતે એટલે મળશે નહીં એવું છે એમ પૈણશે. હું એ જોઉં છું એની પાસે છેલ્લે રહી ના વેરવી પડે ને તો મને યાદ રાખ. લે અત્યારે શાકભાજી લઈને આવી. આવી ગયા? ધાણા નહીં લાયા તમે? એટલે ધાણા નતા એના જોડે અને તે ક્યાં મંગાયા હતા. મંગાયા નતા પણ આટલું બધું શાકભાજી લીધું તો હાલે તો ખરા ને દાણા. માંગ્યા જ નહીં હોય તમે, શરમમાં રહ્યો ને તમે પાછા. એટલે ભાઈ એને નહીં મૂક્યા હશે જોતો નહીં લાગતા. જોઈ ના લાવા કોઈ દિવસ આ માણસ બધું. પણ તું તો ભાઈ જાતે લઈ આવો. લે એક તો મારા જોડે મંગાવવાનું ને એમાં ડખા કરવાના. અરે સાધન ના હોય એટલે તો તમને કહીએ કે લેતા આવો અને તમે આવું કરો પાછા. સારું સારું બાકી બરોબર છે ને જો. આ ટામેટા ઢીલા ઢસ લઈને હેડે આવ્યા છો તમે. તો એને જ મેલીને હાલ દીધા મને વજન પણ તમારે વેણવા જોઈએ ને એ તો આલી દે. એ લોકો એવું જ કરે, આપણે કાઢીએ ને તોય એ બદલી દે એટલે આપણે ઊભું રહેવું પડે. પણ તમે તો બાઇક ઉપર આમ ઊભા રહીને
આલ દો 250 એવું જ કર્યું હશે. તો વેણવા ચો એટલો બૈરો હતો ને વચ્ચે ઘૂસી ઘૂસીને ચો વેણવા બેહું પણ વેણવા પડે. અને આ રીંગણ તો જોવો, કાલે ને કાલે મારે બનાવવા પડશે. આ રવૈયા કહેવાય, જોત ખરા. એટલે રીંગણ કે છે ને રવૈયા તું તો નક્કી કરા શું છે. અરે રવૈયા છે, પણ આવા થોડી હોય દાગા વાળા. હવે આ કાલ હવારે મારે બનાવવા પડશે. આ તો બનાવ 4 મહિના ઓલે એટલે મંગાવ્યું તું. અરે પણ 2 દાડા તો શાક ચાલવું જોઈએ કે નહીં? આખા મહિનાનું મંગાવ્યું હોય એમ કરે છે તું તો. અને ગવારે આટલો લઈને હેડે આયા છો. કેટલો લાયા છો? આ તો ભેંસ ના ખાવાનો ગવાર નહીં, આપણે ખાવાનો છે. તમારે જ વધારે શાક જોઈએ છે. એક વસ્તુ બરાબર તમે નહીં લાવી શકતા અને પછી કહે કે મને મારું કામ બહુ પરફેક્ટ. કશું કામ પરફેક્ટ નહીં તમારું. તો જાતે લઈ આવવાનું બરોબર. જાતે જ લઈ આવવું પડશે. બાકી મને તમને ખબર છે શરમ બહુ આવે બધું માંગવામાં. બધા ભાઈઓ માંગી લે. પુરુષો અમુક તો કેવા હોય અને તમને તો કશું આવડતું નહીં. કેવા હોય ચકોર હોય એમ. હા અને તમે તો હાવ ગોંડા જેવા છો. હા એ તો મને લગન કરે તાર નહીં ખબર છે. બહુ વધારે પડતું ના બોલશો. આ 4 દાડા પહેલા મગ લાયા હતા, અંદર જીવડા પડી ગયા છે. હું હવાર હાંજ વેણતી થઈ જઈશું. એ હું એ જ જોઉં છું. ચમ આ વેણવા મોડી છે તમારા લીધે. જે દુકાનથી કીધું તું એ દુકાનથી ના લવાય તમારા. બીજી દુકાનથી ક્યાં લાવવાની જરૂર હતી? પણ એ નતો હગલો તો હાજર. તો નહીં લાવવાનું. મને ફોન કરીને કહી દેવાનું કે ના નહીં લાવું હું એમ. એ દુકાન બંધ છે. પેલો પડેલો વાલ દે છે. ના લાવું તોય ડખા થાય, લાવ્યો તોય ડખા થાય. તો મારે તો હું કચવા જવાનું કે કશું ડખા ના થાય. આ મગ તો જુઓ સર તો ખરી એકલા ભૂંડડા પડી ગયા છે. અને મગ આટલા બધા 4 વેણી લાવ્યું. ઓના કરતા જવા દે ને નવા લઈ લઈશું. વાહ વાહ, તમે તો બહુ રૂપિયા વાળા ના. આજે તમે એમ કહો છો મગ ના ફેંકી દો, કાલ ઉઠીને હું નહીં ગમું તો મને બહાર મોકલી દો શકશું. પણ તારામ ચો ગુંડ પડ્યા છે. આજે ખાવાનું નહીં આલવાની બસ. મને એકલી વસ્તુ ખબર છે. બહુ વધારે પડતું બોલતા આવડી ગયું શકશું. હારું સાફ કરો હેડો. તાર મગ 4 બનાવવાના છે. સાફ થઈ રહી પછી તો ક્યારે એ વાલ દઉં જીવડા વાળા ખવડાવી દઉં તમને? બોલો. હું કાલ નવા લેતો હોય હેડ ને મેલ લાવવા જ પડે ને. પોતે કરીને બેઠા પછી લે મજૂરું કરું છું. હવારથી મંડું છું તમારા લીધે કે મોંઘા ભાવના લઈને હેડે આયા છે પાછા. જે કામ કહીએ ને એનાથી અવડું જ કરવાનું. આખી જિંદગી અમારા આ જ શીખ્યા છે. અવડું જ કર. આપણે આમ કહીએ તે આમ જાય. કેમ એવું ખાનદાનમાં છે? લોહીમાં એવું છે કે આમ કહીએ તો આમ જાવ એમ? હા ખાનદાનમાં ડખા છે. આમ કીધું તું ને તો હું આમ અને એમાં ફસાઈ ગયો. કશું ફસાયા નહીં. ફસાયા તો અમે છીએ બરાબર. હાઉ. હવે મને મગ વેણવા દો અને હારું, શાકભાજી હારું. બદલાઈ લાવો. આ શાકભાજી બદલાઈને આવો જાઓ. કશું બદલાવું નહીં. મરચાઈ નહીં લાયા. મરચાઈ નહીં લાયા. મરચાઈ લેતા આવો. હા બસ લમડો ના લે. હું આ મેલ દઉં છું. કાલથી લઈ આવજે જાતે બરોબર. મગ વેણો. હા તો સાધન લઈ આલો. હા હું મારી જાતે લઈ મગ આવી. વેણો. હું જાતે લઈ આવી મને સાધન. મગ વેણો. જાઓ સાધન લઈ આવો પેલા મારા માટે. પછી હું લઈ આવી શાકભાજી માં જાતે. મારા કોઈની ગરજ નહીં બરાબર. ગરજ બતાવવાની નહીં. હા એ તો મેં આવી જઈશું. હા હા. કોનો ફોન હતો લે ચાલનો? અરે મારી મમ્મીનો હતો. એ તો કહે કે રવિવારે તમે બધા આવજો. મેં કીધું હા. કેમ શું છે? અરે બધા ભેગા થવાના છે. મારી બેનનો બધાય આવવાના છે. એટલે મેં કીધું હાલ તાર અમે આવીશું. એ બધા ભેગા થાય ને તારા ઘરના મને બીક થાય છે. કામ તમને તો છે ને મારા ઘરના ગમતા જ નહીં. શીખર શું લઈ લીધું છે તમારું? પણ એ બધા ભેગા થાય એટલે કંઈક નવું જ થાય છે એટલે. કશું નવું નહીં થતું. તમને છે ને મારા ઘેર આવવામાં જોર આવે છે. શી ખબર કાંટા છે ત્યાં ગાડી. આપણા લગ્નમાં ભેગા થયા હતા ને બધા. હા કેવું છે? પણ કોક દિવસ તો બેહવા જવું પડે કે નહીં? હું તમારા ઘરે નહીં આવતી તમારા પ્રસંગો. પણ બધા ભેગા થાય ને તારા મને નહીં કહેવાનું. તારા કેવું કરવાનું? જ્યારે એકલા હોય ને તારા આપણે જવાનું. હા તો હું એ નહીં આવું પછી. તમારે ક્યાંય ગામડે મામડે જવું હોય ને તમારે ઘેર બરાબર. આયા મોટા વળી. અરે યાર મારે તો છે ને બંધાઈ જવાય છે. શું બંધાઈ જાવ છો તો તમે? બંધાઈ જ જવાય ને. બાંધીને જીવાડે છે તું મને. કશું બાંધીને નહીં જીવાડતી. એમે માર ઘેર તમે આ નહીં કરો તો હું આમ નહીં કરું. તમે આમ નહીં કરો તો હું આમ નહીં કરું. એવું જ થશે બરાબર. અલે એવું તમને કેમ જોર આવે છે? પૈસા માંગે છે એમને તમારા જોડે કે કઈ માંગ્યું જ તમારા જોડે? કઈ લઈ લીધું છે? પૈસા માગી લે ને તોય આનંદ થાય. પણ આ તો જીવ માગી લે ને એવી વાતો કરે છે આ લોકો. તમને એમે જોર આવે છે તો પહેલા શું લેવા આવતા હતા લગન પહેલા મારા ઘેર? નતું ચોંટવું. આ તો ત્યારે તો ચોંટી રહેતા હતા અને અત્યારે કંટાળો આવે છે. એ લગન પહેલા આવતો હતો ને એ યાદ કરીને તો હજી મારે અડધું વજન તો ઉતરી જાય છે. તો કેમ હજી હું કઈ નહીં ગયા? શું ખાલી ખાલી બંડલો મારો છો? આવવાનું જ છે બરોબર જોડે. અને આયા મોટા મને 1 કલાક બેહવાનું થાય ને બધાને જોડે લે આમ કીડીઓ ચટકા ભરે છે. હા મારા બાજુવાળામાં બેહવું હોય ને મારા ઘરના બાજુમાં તો કીડીઓ ચટક અને એમના બાજુમાં તો નહીં ચટકતી. બહાના નહીં બનાવો. હા ભાઈ હવે તો પછી મારે આવું જ પડશે. મને ખબર છે છૂટકો જ નહીં. તો પછી શું લેવા આટલી બધી કથા કરી? ને મેં કીધું કદાચ તને એમ થાય કે ભાઈ આ વખતે એને માફ કરી દઉં ઘરવાળાને. તો મેં કીધું કદાચ હું બચી એમ માફી ના મળે ને. લગન કર્યા છે. મુદ્દાની વાત જ આ છે કે લગ્ન કર્યા છે. પણ એમાં દાજ આટલી બધી શું લેવા ચડાવો છો? અને જ્યાં વ્યવહાર થતો હોય જ્યાં જવું પડે ને બધા ભેગા થાય ને બધા એવું કીધું
કે આમને લઈને આવજે, બાકી હું તો લઈને જ ના જાઉં. એક વ્યવહાર કર્યો એમાં કેટલા વ્યવહારમાં હું ફસાયો. હટ. છી હેઠ હવે બે હીરો ને મારી માને મેં કીધું કે નહીં લઈને આવતી આમને, પણ કે લઈને આવજે ને બચારા બે. બચારા બે, આ બચારા તો કઈ ઓછા નહીં. એક તો યાર હવે ભલે અમે ઓછા નહીં, એ બધા ઓછા છે, બરોબર હારા છે લોકો. હંડુ ઢળી પડ્યા છો, સીધા બે હો. લ્યો, બધું શીખવાડ દે તું મને, શું કરવાનું, કેમનું કરવાનું, ક્યારે કરવાનું, બધું મને કાગળમાં લખીને આલે, એટલે એ પ્રમાણે હું કાલથી જીવન મારું ચાલુ કરી દઉં. હા, અને કાલ આવવાનું છે રવિવારે, બરોબર Okay, તમારે? હા, પછી? હા, બીજું કઈ નહીં. તમારા માએ કીધું. હવે બાકી અત્યારે હું શું કરું? બે હીરો છાના માના જે કરતા એ કરો. ઓકે, બે હીરો. હા, મેં કીધું તું તમને કે 20 રૂપિયાની પકોડી બહાર જઈને ખાઈ આવીએ. આ બધું જો આ શું કર્યું છે તમે? લે, મેં કીધું હું પકોડી બનાવીને ખવડાવું તને આજ મારા હાથે જોરદાર, એમ તો બધું ઉડી ગયું. ઉડી ગયું, પણ આ કામ કેમ વધાર્યું? હવે મારે વધારાનું કામ કરવાનું ને તમારા લીધે. તમે તો ના કરતા હોય ને તો સારું. વધાર્યું કામ. અલે મને એમ કે બહારનું ખાઈને બીમાર થવું તું, એના કરતાં હું મારા હાથે બનાવું ચોખ્ખું. હું બીમાર થઈ જાઉં ને ચાલે, પણ આવું તો ના જ ચાલે. જબરું ચોટીનું ઉખડતું નહીં, ચાંદનો ટ્રાય કરું છું. તે તો લીલું હોય ત્યારે લૂસી દેવાનું હોય. ત્યાં સુધી તમે શું કરતા હતા? એટલે મેં ત્યાં સુધી આ ચણા બાફ્યા, બટાકા બાફ્યા. અને 2 જણામાં આટલા ચણા બટાકા હોય? એટલે તો કેટલા હોય? અરે 2 જ બટાકા હોય, આટલું બધું કેમ કર્યું છે તમે? આખું ગામ જમાડવાનું છે? એટલે 100 રૂપિયાની પકોડી તું ખાઈ જાવ, મેં તું ખાઈ જાય. આ તો બધી આમ તો રાક્ષસ ખરી ને, એટલે 100 રૂપિયાની પકોડી ખાઈ જાય નહીં? જો લાયો તો તાર માટે 100 રૂપિયાની પકોડી લાયો તે તો અડધી કેમ નહીં થઈ ગઈ? અડધી પછી મેં ખાધી એકલી કોરી. ખાઈ જવી હતી ને પૂરી. શું લેવા રાવા દીધી? અને બટાકા મસાલો કર્યો નહીં, એ બધું મારે કરવાનું. પાણી નહીં બનાવ્યું, આ પાણી બનાવું તો બધું ઉડાડ્યું. પાણી ને આ તો ચટણી કરતો તો કોથમીર ને, બધી કોથમીર દિવાલે આમ છપાઈ ગઈ. શું હશે તો? તું હસી તો હું હસ્યો. મેં કીધું તમારા કાન જોઈને શું આવે છે? શું કર મારે તમારું શું કરવાનું એ તો મને કહો. બનાવું બીજું આગળ? કશું નહીં બનાવો, અને એમને પૂજાવા છે ખાધા પીધા વગરના, બરોબર? પાણી બનાવી આલું મસ્ત લસણનું. ના બનાવો, તમે તો ઘર જીતરશો. અને આ રસોડા વાસણ તો જુઓ કર્યા છે. પણ તું ક્યારની કહેતી હતી કે મને તમારા હાથનું તમે કોઈ દાળ બનાવીને નહીં ખવડાવતા? જો ભૂલ, મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કે મેં તમને કીધું કંઈક કામ કરવાનું. મને ખબર હોવી જોઈએ કે તમે આજ લગી કોઈ વ્યવસ્થિત કામ નહીં કર્યું, ના હરખી રીતે કામ કરત. શું મોઢું તું બગાડ? હજી માર બોલ, હું બનાવીને ખવડાવું, તું એમ કહે કે આ પકોડી આને કહેવાય? ના, નહીં ખાવી મારે પકોડી. આને કહેવાય એવું તો કરવું જ નહીં મારે. એટલી તમે ઘટિયા બનાવશો ને કે પકોડી આને કહેવાય એવું તમે સિદ્ધ કરી. અને આમાં ધુમાડા નીકળતા હતા ફેરવ્યું તે શું? અહીંથી. તમે પહેલા પેલું બ્લેન્ડર બગાડ્યું, હવે તમે આ બગાડ્યું મિક્સર, બધું ઘરની વસ્તુઓ બગાડી દો. ભાઈ કામ કરો. તો ખબર ના પડી, અંદર મરચું, ચટણી મરચું, પછી ધાણા, આ બે જ નાખ્યું તું, અને પછી આમ ફેરવ્યું એટલે આદુનો ટુકડો હતો એક. તે કાપી નાખવાનું, આખો ના નાખી પણ આદુ દેવાનું. નખાય ખરું? હોય થોડું હોય, પણ આ તો વધારે તમે નાખી દીધું. આખું આટલું મોટું નાખી દીધું હતું ને, હા. એટલે જ ને ટુકડા કરી નાખવાનું હોય. આ બધું ફટાફટ સાફ કરો યાર. હું પણ તમારે જતું એ નહીં. એ તમે ધોઈને સાફ કરો, ગમે તે રીતે સાફ કરો, મને નહીં ખબર. તમે તમારી રીતે સાફ કરી દો. અને મારા હાથ પછી કોઈ પકોડી કે કશું તમારા હાથનું ખાવું નહીં. પકોડી નહીં, હવે હું પંજાબી ખવડાય તને બસ. ના ખવડાવતા પકોડીમાં હાલશે, પંજાબીમાં તો તમે શું કરશો? ઘર પર આમ સજાઈ નાખશો. હા, ધોળું છે ને તો કાળું કરીને હાલશો. પણ એવું કેમ વિચારું છું કે હું આવું જ કરે? આ તો મારે કદાચ ભૂલથી થયું હોય. અરે તમારા કામ જ એવા છે, સમજે? આપણા કામ જ એવા હોય ને એટલે કોકને ખબર હોય કે આના કામ ના હોપાય, આના હોપીશું તો આ ઊંધું જ કરશે. એટલે તમારું કામ એવું જ તો છે. પછી જઈને 20 રૂપિયાની ખાઈ આવવાની, મને નહીં હું તો કહેવાનું. ખાઈ આવી બાપા, મારા કરમ ફૂટ્યા જ મેં તમને કીધું. આ બધું સાફ કરી દો, જાઓ ફટાફટ. અને વાસણ ધોઈ દેજો, બરાબર? ફટાફટ. એનાથી નહીં, વાસણ લૂસવાનું ગાપો છે. જતું એ નહીં પણ. આ માણસનું તો શું કરવું મારા? અલે હજી તૈયાર નહીં થઈ તું ભાઈ? હજી મારા મેકઅપ બાકી છે. હજી નાવા ધોવાનું તે નહીં કર્યું, ક્યારે જઈશું આપણે? નાયા વગર કે મેકઅપ કરવાનો હોય? નહીં કરવાનો હોય ને તો ચમ ભૂત જેવી થઈને ફરું છું? અરે મારા મેકઅપ કરવાનો છે, પછી હું કપડાં પહેરે. હજી મારા વાળ લાગશે. ઓહો, 2 કલાકથી જો તો હું બધું કોમ પતાઈને આવી ગયો, હજી તમારા લપેડા ચાલુ છે. બધી વસ્તુ એ તમે બોલ ના કરશો, બરાબર? મારા કામે કરવાનું હોય ને તૈયાર થવાનું હોય, બરાબર? એટલે વાર લાગે. પણ આપણો પ્રસંગમાં જવાનું હોય ને તારે હવારથી તારે મંડી જવાનું આ બધું કરવા. ઓજે જવાનું હોય ને તો હવારથી કરું ને તોય પાર આવે એવો નહીં મેકઅપ નો. બસ ગજબ કરી નાખ્યો. હવે કેટલી વાર લાગશે? હજી 2 કલાક ખરા. હજી તો બાપા. મેકઅપ કરે, પછી વાળ કરે ને પછી કપડાં પહેરવાના છે માર નવા, બરાબર? એટલે મમ્મી પપ્પા રાહ જોઈને બેહી રહ્યા છે આપણી. તેમને થોડી મેકઅપ કરવાનો હોય છે યાર.
તો પણ તારા કરવાનો તો વેડા સતું કરીએ, બધા આખા ઘરના બેહી રહે એવું નહીં કરવાનું. કોઈ બેહી નહીં રહેતું, બરાબર? કાયમ જવાનું હોય એટલે તમારા લપેડા ચાલુ હોય છે શ્રીંગાર. પણ આટલું બધું બોલો છો એના કરતા કામ કરાવતા હોય ને તોય સારું. હું શું કરાવું? હું લો પકડો આ કાચ. હા, સીધો પકડો. કશું કામ આવડતું નહીં, ખાલી બોલ્યા સિવાય, બરાબર? હા, જુઓ જ ખરા, આટલું બધું લગાવવાનું. આટલું બધું કેમ લગાવું છું પણ? અરે મેકઅપની તારીખ પૂરી થવા આવી છે, પછી શું કરવાનું? એટલે કેટલો લગાવવાનો? એક્સપાયર થઈ જાય તો કોઈ મરી ના જવાય. અરે મારો આ મેકઅપ ચો દવા સાથે તને આડઅસર થશે. એટલે મારું મોઢું બગડી જાય એવું ચાહો છો ને તમે? તે અમે ચો સારું હતું. કેવા શું માંગો છો? હારું નતું લાયા શું લેવા? લગાવી દે બધું, બાટલી પાર મેલ દેજે. આખું મોઢું તો અડધો કરી નાખે, ખબર જ ના પડે કોણ છે. તમે અહીંયાથી જતા રહો છો કે પછી હું તમને કાઢી મૂકું, કે ચૂપચાપ બેહી રહો? અરે પણ હદ હોય લે, 2 કલાક થયા, હજી આપણે નીકળવાનું છે. હવે 10 મિનિટમાં તું હજી તૈયાર નહીં થઈ, હજી તો કપડો પહેરવાનો. કેટલી વાર કરે તું, ખબર તને? એમને બધા થોડી કહેશે કે હેતલનો મેકઅપ જોરદાર હોય છે. હા, જોરદાર ભાઈ, વાહ ભાઈ વાહ. કોને કીધું આવા વખાણ? કોને કરી દીધા? બધા કરે છે તમારા સિવાય. કોઈ બાપોય ના કરે, એ તો ખાલી ખાલી તને ફોર્મમાં લાવવા માટે. કોઈ ફોર્મમાં ના લાવો. અરે આ મેકઅપો કરી કરીને તો છોકરાઓને ચેટલો ને છેતરી માર્યા. તમે અમને નહીં છેતર્યા વગર મેકઅપે? અને આ શું છે? વીટીઓ છે મારી. અરે હોનાની વેટી લઈ આલી તો આ બગસરું પહેરી ખાઉં છું. તો હોનાની વીટી તો એક જ છે, અને અલગ અલગ પહેરીને પ્રસંગમાં જવાનું ને એકને એક પહેરીને થોડી જવાનું હોય. આવું નકલું પહેરવાનું? તો લઈ આલો ને અસલી અલગ અલગ. તો હું અલગ અલગ પહેરીને જાઉં અને તમે હવે આવી રીતે બોલ બોલ કરશો ને તો હું મેકઅપ નહીં કરી શકું. 2 કલાક થશે મારે બીજા, બરોબર? ચૂપચાપ થઈને બેહી રહેવું છે કે નહીં તમારે? હવે બંધ જ રહું ભાઈ, ફટાફટ પાર મેલ્યો હેડો. અને આ પકડી રાખું કે? પકડી રાખો ને સીધું પકડી રાખો, દેખાય ને એવી રીતે. હા એમ આમ. તૈયાર અને મોઢા ઉપર આંગળી રાખી દો, બોલતા નહીં હવે, બરાબર? પાર મેલો જલ્દી, ટાઈમ ના બગાડશો. અલે મને રિમોટ આપો ને. શું કરવું છે ભાઈ? અરે મારે સિરિયલ જોવી છે. અરે મેચ ચાલુ છે, દેખાતું નહીં ભાઈ. અરે પણ મારા મહા એપિસોડ આવવાનો છે અનુપમામાં યાર. અને મહા એપિસોડ મેચ જોવા દે કે યાર. અરે ફિલિંગ ઘેર ઝઘડા ચાલે છે યાર. કોના ઘેર ઝઘડા ચાલે? અરે અનુપમાના. એ અનુપમા તેલ લેવા જઈ લે, એના ઝઘડા જોઈ ઘરમાં જ કરો છો ને તમે. વહુરી હઈ જાય ને પછી હાહુરી હઈ જાય ને પછી પેલો એનો છોકરો નાહી જાય ને બાર. હું મોડ્યું છે સિરિયલો જોઈને. તો તમને શું આમાંથી શીખવા મળે છે એ તો કહો મને. અરે ઇન્ડિયાની મેચ છે, એમાં શીખવાનું થોડી હોય, જોવાનું હોય, આનંદ લેવાનો હોય. ખાલી લમણો ના લે યાર. સિરિયલોમાંથી તમે શીખો પેલું બધું ફાઇટિંગ કરવામાં. કશું સિરિયલોમાંથી અમે કશું નહીં શીખતા, બરાબર? તમારે રિમોટ આપવું છે કે નહીં? અત્યારે નહીં હો, હવે રાતે 11 વાગશે ભાઈ, મેચ પતે પછી. મેચ પતા કે ના પતા પછી આપણો બેનો પતશે. મારા સિરિયલ જોવાની છે એટલે જોવાની છે. તાર 5 મિનિટની વાર છે, 5 મિનિટમાં ચાલુ થશે. બસ આજ લોડી છે. સિરિયલો જોઈને મગજ બગાડ્યા છે. એટલે હા હું તું જો હો તો લા હું પહેરીને આમ ફરતી હોય ને, વહુ ફરતી હોય ને, પેલો એનો છોકરો ફરતો હોય ને, હું શીખો છો. તો તમે શું શીખ્યા? તમને આવડે છે બોલ બેટ પકડતા નહીં આવડતું અને આયા પાછા શીખામણ આપવા. પાછા પેલા કશું કામ ધંધા ના કરતા હોય ને મોઘી મોઘી ગાડીઓ લઈને ફરતા હોય. બોલો, તે તો જોવાની મજા આવે. તમને શું ખબર પડે? તમે સિરિયલો જોવો તો મજા આવે. એ લોકોને પૈસા મળે છે, એમને નહીં કરતા. એ તમને શું મળ્યું? તા ક્રિકેટ રમે છે ને એ લોકોને પૈસા જ મળતા હોય. તમને શું મળ્યું? અરે આપણા દેશની મેચ છે એટલે મને ગમે છે. પણ મને ખબર નહીં પડતી, બરાબર? તો હું કઈ રીતે જોઉં? તો જો તો ખબર પડશે. હવે આમાં કશું સમજણ ના પડે, હોતા ના મળતા હોય ને જોવાનું કહો છો. અરે યાર, તે આખો દેશ શું લેવા બેહી રહ્યો છે ટીવી આગળ યાર. મારે તમારી આ બધી વાતો નહીં સાંભળવી, બરાબર? પેલી ઘેર ઝઘડો થાય છે, મારે જોવો છો યાર. અને એ ઝઘડો છૂટી ગયો ને તો જોજો આપણા બે વચ્ચે ઝઘડો થશે, બરાબર? ઓ સિરિયલ નું કેમ આટલું બધું સિરિયસલી લઈ લઉં છું? આ સિરિયલો જોઈ કેમ મગજ બગાડું છું મારું એ ભેગું? તો તમે ક્રિકેટ જોઈને તમારું મગજ નહીં ખરાબ કરતા? મારા સિરિયલ રોજ આવે છે, તમારે ક્રિકેટ રોજ આવે છે? હું એ જ કહું છું કે મારી મેચ કોક દાડો આવે મને જોવા દે ને યાર. નથી જોવાની. મારા હવે મહા એપિસોડ ચાલુ થવાનો છે, મારા જોઈએ એટલે જોઈએ, ને તો મારું મગજ કામ નહીં કરે યાર. મહા એપિસોડ અને અનુપમાન બચારી બધી બાજુથી તકલીફ છે મારા જેમ. અને મારી તકલીફ બતાવો સિરિયલમાં. તમે તો એમાં પેલા વિલન નો રોલ કરો ને એવા છો. લોહી પી ગયા.
એનો સસરોય આવો છે તમારા જેવો લોહી પી ગયો છે અનુપમાનું બચારીનું. આ સિરિયલ વાળાએ ઘરમાં ઝઘડા કરાવે છે. અનુપમાને એક્સિડન્ટ કરીને પાર નહીં મિલતા. તમે મને બોલો ને ચાલશે, અનુપમાને કઈ નહીં કહેવાનું, બરાબર? અને લાવો હવે તો તમને જરાય જોવા નહીં મળે. હું તો ફોનમાં જોઈ લઈ મેં જ, પણ તું આ હા, ઝઘડો જોઈ લે. જોવાનું ભૂલતી નહીં. અને ઘરમાં તું તાર જોઈ જોઈને ઝઘડા કરો. કોઈ ઘરમાં ઝઘડા નહીં કરતું, તમે જ છો રાશિ ઘરમાં. મારા બચારી અનુપમાને દુઃખ ચાલે છે ને તમારે સુખ લેવું છે. નહીં રે મહારાજા, નહીં રહ્યો ને દાસી, દાસી કહેવાનું છે, બોલવામાં સભ્યતા તો રાખો. તાર રૂમાલ લઈ લેજો, બીજું શું કહું. હા તો અમારે જ લેવાનું ને, પણ આપણે નહીં જાતે ઉકવી ના દઈએ એટલું ના હું આપણે. મૂકવી દે, મને ખબર છે કે તું લમણા લે, એટલા માટે હું છે ને મારે શું કેવું. હું હાલ કામ કરીને પણ બેઠી છું, કઈ ખબર પડે છે કે નહીં? થોડી તો મદદ કરવાની પણ જ હજી ને. હું ક્યાં નોકરી જતો રહ્યો છું બકા, મૂકવી દઉં છું ને. તમે એવું કઈ દરરોજ મૂકીને જ જતા રહો છો, બરાબર? પછી મારે જ મૂકવું પડે આ છે. મને છે ને એવું મજા આવે છે, આમ અહીંયા ટેવ પડી ગઈ છે મને, બીજું કઈ નહીં. તો આ બધી ટેવો સુધારવી પડે, બરાબર? હાલ આખી લાલ જિંદગી કોઈ ના વેઠ. આ તો હાલ લાલ ઉકવી દઉં છું હો. હા. હા. ગ્લાસમાં લઈને તો પાણી પીવો, તો કોણ જોઈ રહ્યું છે તે? એટલે કોઈ જુઓ નહીં એટલે મોઢેમાં જ લેવાનું, કે મોઢે મારી મેં ઊંચેથી પીધું પણ યાર. ગ્લાસમાં લઈને પીવાનું, આ બરાબર? બધી વાતે સલાહ વાલ હાલ કરે છે. કશી ટેવ જ હારી નહીં. વાત કર, પોણી તો પીવા દે. જો હજી પીવે છે કહું છું તોય. અલે યાર મારો બાટલો છે, મારું ઘર છે, તોય રોકટોક કરું છું તું. ભલે તોય ગ્લાસમાં લઈને જ આપણે પીવાનું, બરાબર? સારું ભાઈ, હવે આજથી ગ્લાસમાં પીશું, બરાબર? પાછા અહીંયા મૂકીને હેડે પીન ભરીને તો મૂકો બાટલા. હું નવરી છું, હજી હમણાં જ વાત કરી મેં. તો તારે શું કરાવવું છે મારા જોડે હવે? મારા કશું નહીં કરાવું, બરોબર? કામ કરો થોડું ઘણું, પોતાનું તો કરી લો, મારું નહીં. મારું કરવાનું કીધું, વાસણ ધોવાનું કીધું મેં તમને, પણ તમે તમારું બાટલા ભરીને મૂકી દો, તમારો રૂમાલ મૂકો, આવું બધું તો આવડે કે નહીં? એટલે તું તો જોડે કોમ કરીને ઘરમાં તૂટી જતી હોય એવી વાત કરે છે. ના ના, ઘરમાં મશીન લાયા છીએ આપણે, રોબોટ છે, એટલે એ બધું કામ કરી દેશે. હું તો ખાલી આરામ કરું. સારું સારું, મદદ કરે બસ. હા હો, ભરીને મૂકી દે. ઓકે, ભરીને મૂકો હાલ. કોઈ લડતું નહીં, કામ કરવાનું જોર આવે છે. 24 કલાક સોફામાં બેહી રહેવાનું કીધું ને તો બેહી રહે. લ્યો મૂકી દીધો. શું કરો છો? અરે ભાઈ કપડાં પહેરવા છે મારા. તેવી રીતે મૂકવાના યાર, અરે પણ બીજા પહેરવાના છે મારા. તેવી રીતે થોડી મૂકવાના, વાળીને મૂકો. આ બધું ખાનું મેં હમણાં જ વ્યવસ્થિત કર્યું છે યાર. પણ તારે બીજું તાર શું કરવાનું છે? આ કબાટ હું કરું હરખા? અરે કબાટ હરખા ના કરો, પણ હરખા તો રાખો, નહીં તો હું તો નહીં કરું તમારું સાફ. લે કઈ રીતે? મને વાર્તા નહીં આવડતું ભાઈ. કશું તમને નહીં આવડતું, બગાડતા આવડે છે ખાલી. આ બધું ખોનું હું ફેદી નાખું છું, માર નામ દે છે કાયમ. તમે જ ફેદો છો. આવી રીતે હું કરી મૂકવાનું, જે પહેરવું હોય એ કાઢો. બધા કાઢશે અને આ તો ઢગલો વાળીને આમ છૂટા નાખી દેશે. ઘરમાં નોકરો નહીં રાખ્યા યાર. કપડો એ નહીં પહેરવા, મારે કપડા વગર ફરું છું. જામને હવે ગાંડી વાતો કર્યા વગર આ માણસનામાં તો મગજ જ નહીં. કેવી વાતો કરે છે, કપડા વગર ફરું? બુદ્ધિ જેવું છે કે નહીં? અને હવેથી વ્યવસ્થિત બધું મૂકજો, નહીં તો હું તો કશું કરવાની નહીં. હવે હું તો કંટાળી. આ તો બધું બંધ કરી દો ભાઈ, બધું બંધ કરી દો. કરી જ દેવું છે લો. એ તો બધાને એવું જ લાગે ભાઈ. તું એકવાર બની જો પુરુષ એટલે તને ખબર પડે, બરોબર? પુરુષની શું સ્થિતિ હોય છે. હા તો તમે એક સ્ત્રીની જગ્યાએ ઊભા રહીને જુઓ, ખબર પડે તમને. હા તો બની જા. હેડ ચાલ, થોડી વાર માટે તું પુરુષ અને થોડી વાર માટે હું લેડીઝ. હા. જોઈ લઈએ. હા જોઈ લઈએ, હેડો. તેમાં ક્યાં ઉપડી? હા ઉભા રહો. શું હસો છો? હું તમારી જગ્યાએ છું, બરાબર? જા હેડાવો, ફટાફટ પાણી લઈ આય. પેલા તો માન આલીને વાત કર, આ રીતે વાત નહીં કરવાની. શેનું માન? અમને તો કોઈ માનથી નહીં બોલાવતું. અમને તો તું આ લાય તે લાય. જા હેડ ફટાફટ ખાવાનું કાઢ. હજી ખાવાનું નહીં બનાવ્યું ભાઈ આજે મેં. શેનું નહીં બનાવ્યું? હું કરતી હોય છે ઘેર બેઠી બેઠી? નવરી તો હોય છે 24 કલાક. પંચાયત કરતી હશે બહાર બેઠી બેઠી. બીજો કોઈ ધંધો જ નહીં ને, આટલા લોડ લઈને આવીએ છીએ ને. તમે કેમ મોડા આવ્યા છો આજે? તારા જેમ નવરો નહીં હોતો, ઓફિસમાં કામ હોય છે મારા ઘણું બધું, બરાબર? તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ મારી ઘરવાળી ઘેર એકલી છે. આ તે એકલી સાથે ખાવા નહીં જતું, કમાવાનું નહીં? ખબર તો પડતી છે નહીં. તમને ઘરમાં કંટાળો ના આવતો હોય વાત કરો છો? હે તને હે ને ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે. તો ટાઈમ નહીં જતો આખો દાડો મારો. અરે કામ કરતી હોય તો ઘરમાં કંઈકનું કંઈક તો ટાઈમ જાય. આ તો બેહી રહેશે નવરી બેઠી. ખાવાનું બનાવીને ભાઈ હવે હું બેહી રહીશું મારું થોબડું જોઈને. કંટાળીને આયા હોય ને લોહી પી જાય. એ તમે તો ઘેર આવો ને તરત ઝઘડો જ કરો છો મારા જોડે. મને તો હવે નહીં ગમતું. આ તો ના ગમતું હોય તો કઈ નહીં, ખાવાનું તો હાલ દે.
બસ યાર હવે નહીં કરવું ભાઈ, જે છીએ એ બરોબર છીએ, રવા દે. કેમ આટલામાં જ કંટાળી ગયા? ના 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 મારે નહીં બનવું ભાઈ. કશું નહીં, કંટાળો આવત તમને બધી વાતે. હવે બોલો, હવે કેવું લાગ્યું તમને? બીજું ઘણું બધું હોય છે. ઓ બાપા ત્રાસ છે તો હારો. કશું ત્રાસ નહીં. હું અમમ કરી રહ્યા છો. હવે તો ખાવાનું માગું કે ના માગું? ખાવાનું માંગવાનું હોય પણ આયા ભેગું ચડી ના વાગવાનું હોય. બધી વસ્તુમાં એવું છે તમને. એમ કહીએ ને કે આજે ફરવા લઈ જાવ તો જે સ્ત્રીને નહીં મળતી. ચાલુ છે. પેલા તો હસવાનું જ ને. તમારે હસવાનું. હા આ હું કરી? તો તું કેમ મોડો આવ્યો આજે? તમે કેમ મોડા એમ? હાય મારા તારા પૂછીને બધું કરવાનું હોય. મારા કામ નહીં હોતું, નવરો છું માતા જમ. હેડો તને પૂછ્યું નતું ને એટલે. તારો વિડિયો મસ્ત બનશે આમ. હેડો લેડીઝ વાળા. હેડો હું બેહી રહી છું. મારું થોડું અલે આ શું કરું છું? અરે કાલે આપણે લગનમાં નહીં જવાનું? હા એટલે ચોલો જોવા બેઠી છું એમ? હા એમને કેટલો કર્યો એ તો આપણે જોવો પડે કે નહીં? ના ના જોવો પડે. લો એમને તો 71 રૂપિયા ચાંદલો કર્યો છે. લે આને તો ખરું કર્યું. પોચ મોણા આઈને દબાઈ જાય છે અને 51 કે 71? 71. એટલે 51 ને 101 નહીં ને 71 ચોલ્લો. આ ગજબ કર્યો અને 3 ટાઈમ જમી ગયા તા. ગ્રહ શાંતિના દિવસે ઘરમાંની રાતે અને બીજા દિવસે જાનમાં તોય ખબર ના પડે. 71 રૂપિયા ચાંદલો અને 5 જણા આયા હતા અને ઘરે પાછા 2 મહેમાન આયા હતા ને તેને લઈને આયા હતા. 500 રૂપિયાની ડીશ હતી આપણી. અરે એ તો મને વિચાર, હું તો ખાલી આ વિચારમાં પડ્યો કે 71 રૂપિયા એટલે કોઈ ફિગર જ નહીં. તમે પાછા શું કહેતા હતા? આપણે 551 કરવાનું ચાંદલો. આ જોઈ લો. એટલે આપણામ તો બુદ્ધિ છે, આપણે તો કરવો પડે. કઈ એટલું બધું ખાઈએ કોકનું તો ચોલ્લો હાવ એવો ના આ કરે. જો અહીંના બાજુવાળાએ 501 ચાંદલો કર્યો છે. ના ના બધાનો ચોલ્લો હારો છે. જો એ એકલો ને એ 71 એટલે વણવાનું કરી નાખ્યું. એ કયા જમાનામાં જીવે છે ખબર આવે યાર. એના ત્યાં હું કાલે 51 રૂપિયા ચાંદલો કરું. જુઓ તમે. વેલા આપણે એના જેવું ના થવાય લે. થવું જ પડે તો જ ખબર પડે કે આપણે લોકો નામ દબાઈને બેઠા હોઈએ ને તો પછી આપણે કરવો પડે. તારી વાત સાચી છે પણ મેલના આપણે એવું થોડી કર. આપણે ખાવાનું નહીં, ખાઈ લેવાનું, કરી એના દેવાનું. તો ખાવામાં ભલીવાન નહીં હોય. એ તો વાત જોઈ નહીં, 71 જોતી નહીં એ હું રાખવાનો કે ખાવાનું આપણે એ નહીં કરતા પણ એને ખબર પડવી જોઈએ કે ચાંદલો આપણે હરખો કરવો પડે. આવા 2-4 નમૂના તો હશે જ. કોઈ ના હોય ને તોય 551 ચાંદલો લખાવો. આ તો આયો ખાઈને ગયો તોય 71 ચાંદલો. એક કામ કરજે, પેલા પરેશનો ચોલ્લો જોજે. લો એમને 151 જ ચાંદલો કર્યો છે. આના 1001 કર્યો તો મેં. કેવો બળધિયા જેવો માણસ કહેવાય. 151 એટલે એને શરમ આવી જોઈએ. પણ તમે શું લેવા બધાનામાં જ કરી આવો છો ચાંદલા 1000 ના પાડી છે ને મેં તમને કે તમારા લોકો કેટલા કરી ગયા હતા. અરે પણ મને એવું થોડી હોય. મને તો એમ કે આટલું ખાઈએ છીએ તો 1001 કરવો પડે. પણ એ તો તમને ખબર પડે છે, આ બધાને નહીં પડતી ને ખબર. થાળીઓ ભરી ભરીને ખાવા જોઈએ છે ને 151 કરે છે, પેલો 71 કરે છે. હદ કરી નાખી લોકોએ યાર. વ્યવહારના બધા બુઠ્ઠા માણસો ભેગા કર્યા છે આપણે. એટલે આપણા તો નહીં, આપણા તો 151 કર્યો. આ બીજે તો શું કરતો હશે? આના કરતા તો ના કરે તો સારું. બીજે 21 રૂપિયા કરતા હશે. બીજું તો શું કેવું? મને તો લાગતું નહીં કે આ કરતા જ હોય. કાલે એના ત્યાં જવું હોય નહીં. આપણે જઈએ એટલે પેટ્રોલના પૈસા થાય આપણે. ગાડી લઈને જઈએ એટલે. અને પાછો ચોલ્લો કરવાનો આપણે. અને તમે તો 500 રૂપિયા સિવાય ચાંદલો કરતા છો નહીં. અને એ તો પાછો ગાડીઓ હોતો હોય. બીજા પ્રસંગ હોય ને તો કે જગ્યા છે. આવા તો માણસો. અમારે ત્યાં તો આવું ના હોય બાપા. ટેબલ ઉપર આવીને લખાવતા શરમ નહીં આવતી ચાંદલો એને. મને તો એમ થાય છે કે આટલા બધા ચીકણા આવી રીતે પૈસા બચાવવાના, આંગળા ચાટે પેટ ભરાય.
આ ચાંદલાનો ચોપડો બંધ કરો તો ને તો મારો તો બાટલો ફાટી જાય છે ગુસ્સો આવે છે મન તો ના જોવાય આ બધું જોઈને આપણું મગજ શું લેવા બગાડવાનું નારા હદ કરી નાખી હદ એટલે હદ વટાઈ દીધી છે કેટલી કંજૂસાઈ આટલું બધું ખાવાનું 500 રૂપિયાની ડીશો છેલ્લે આવી કંજૂસાઈ શું લાઈ અરે આપણે લગ્નમાં જવાનું છે ને તો આ બંનેમાંથી હું કયો ડ્રેસ પહેરું તને ગમે પહેલે અરે તમે કોને હું કયો પહેરું એમ મને તો છે ને તું એવું હોય તો આ પહેર હારો લાગશે તો આ હારો નહીં લાગે એમ કહો છો તમે મને? હજુ એટલે જ હું નતો બોલતો અરે એમ કહું છું અત્યારે તું આ પહેરે ને તો તને હારો લાગશે આ એ હારો તો લાગ જ છે તો હારો ના લાગતો હોય તે દિવસ હું લેતી તે દિવસ તમારે મને ના પડાય કે તારી ઉપર આ હારો લાગશે આ હારો નહીં લાગે એમ એટલે ભાઈ એમ કહું છું હારો તો આ એ લાગ જ છે પણ તને ગમે એ પહેર બસ તને જે ગમે એ પહેર આમ કે મને પૂછી કે કરતી નહીં કઈ હવે ડ્રેસ પૂછું છું તો કહેતા નહીં મને એ મેં કીધું જ ખરું મને આ ગમે છે તું આ પહેર મને ખબર જ હતી કે તમે એક જ ચોઈસ નહીં કરી શકો એટલે હું છે ને ચોઈસ કરીને પહેલેથી ગમાડીને જ લઈને આવી તો પછી નક્કી કરી તું શું લમણો લેવા આવી છું મારો આ પહેરવાનો તો પહેરલે ને ભાઈ એ તો તમે બહુ નહીં કહેતા કે મારી ચોઈસ આમ તેમ એટલે મેં કીધું લઈને આવું જોવું ખરી હું એ તમારી ચોઈસ કેવી છે ભલા પણ ભાઈ મને બતાવો તો જોઈએ ને તારે આ તાઈને લઈને આવ્યો તું કે આ પહેર લો આ લઈને આવી તે સાઈડમાં મૂક્યો તો તે મને આ બે બતાવ્યા તો પછી હું આમાંથી જ કહું ને કે આ પહેર પણ તમને કશું ચોઈસ કરતા નહીં આવડતું એ સ્વીકાર લો બરાબર તેમાં તો આ ભટકાયું છે શું કહેવા માંગો છો તમે એટલે પહેલે હેઠ મગજના હથોડા કર્યા તે તો કશું આવડતું નહીં એટલે જ હું ઘરમાં છે ને મારું જ ચલવું છું કેમ મારી ચોઈસ સારી છે બરાબર બહુ સરસ ચોઈસ છે હા એમ અરે હું શું કહું મેં ડ્રેસ તો નક્કી કરી લીધો હવે મને પર્સમાંથી કોને આ પર્સ લો કે આ માફ કરી યાર હેરાન ના કરે યાર જો તું કોથરામથી બિલાડું કાઢે હમણાં અરે નહીં કાઢું તમે કોને બેમાંથી ના કઈ ના 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 યાર પ્લીઝ યાર આવું તને જે ગમે એ લઈ લે બસ કેવું છે કે નહીં તમારા કહી દો ધર્મ સંકટમાં નાખા છો તું યાર દર વખત મને હવે આમાં શું સંકટ એક પર્સ તમે નક્કી ના કરી શકો જિંદગી તમે બીજું શું કરી શકો કહો ફટાફટ મને એવું લાગે છે ને આના જોડે આ મેચ થઈ જશે આ પર્સ જીન્સ ઉપરનું છે આ થોડી મેચ થાય આ મેચ થાય જુઓ આ ડ્રેસનું છે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં યાર તો મને નહીં ખબર એટલે તો તને કીધું ભાઈ તને જે ગમે એ તારું રાખ ભાઈ યાર પણ તમને કંઈક બી પૂછે તોય કશું કહીએ જ નહીં શકતા શું કરવાના તમને મારે કઈ નહીં કરવાના યાર નક્કી કરીને આવો છે ને તોય લોહી પીવું છું તું ખોટું મારું કશું લોહી નહીં પીતી મને એવું છે કે મારા ઘરવાળાને હું પૂછું માન હાલું પણ તમારે તો જરી માન જોતું જ ના ના લે આ બધું માન ના લે ભાઈ અરે તારા સવાલો જેવા છે કે મને હું કન્ફ્યુઝ થઈ જઉં યાર આ ડ્રેસ લઈને આવશે આ ગમે છે કે આ ગમે છે કયો પહેરું અને પછી કે આ ગમે છે પર્સમાં એવું કરું છું તો નક્કી કર્યું છું લે તું મને પૂછું છું યાર આમ તો બહાર જઈએ તો આખા ગામના બૈરાઓનું ધ્યાન રાખો છો અને આ હાડી હારી પહેરી છે અને આ ડ્રેસ સારો પહેર્યો છે અને આ પર સારું લીધું છે તો પછી કેમ મારામાં ચોઈસ કેમ નહીં કરી શકતા કે આ પહેર એક વસ્તુ બતાવો ભાઈ આ તો હું કહી દઉં કે આ સારું લાગે છે તું યાર 4-5 વસ્તુ લઈને આવું ભાઈ કે નક્કી કરો કશું નહીં તમને બીજાનું સારું લાગે છે ખબર નહીં કેમ મારું જ ગમતું નહીં એ જતા લડે ના કરે ને બેટા યાર આવું ના કરે ને યાર જા તૈયાર થઈ જા જા ના મારે નહીં થવું હવે મારે નહીં આવું ક્યાંય લગન બગનમાં બરાબર એ હેડ નહીં યાર ના હવે મારે નહીં આવું ક્યાંની બોલાઈને પૂછતી હતી મને એમ હતું કે હું ગુસ્સો ના કરું છેલ્લે મને ગુસ્સો અપાઈને જ રહ્યા તમે તમને જ શોખ છે છેલ્લે મને તમે જ ગુસ્સે લાવી દો છો બરાબર મારે નહીં આવું ક્યાંય નહીં મારા પાકીટ લેવું ના મારા ડ્રેસ લેવું મારું એડો ખર્ચો બચ્યો ચમ લગન પછી ભણવા બેઠી એ વખતે નથી ભણી ને તમારા લાઈફમાં એટલે હવે ભણવા બેઠી સીધા જવાબ આલતી હોય તો તમે સીધું પૂછતા હોય તો શું કરું છું કે હેલો સીધું પૂછું અરે બે છે ને સત્યનારાયણની કથાની બાધા રાખી હતી ને તે કરાવવાની છે તો મેં કીધું બધાનું લિસ્ટ બનાવી દો કયા કયા મહેમાનોને બોલાવવાના છે તો શું લેવા બાધા રાખી દે અરે ઘરની શાંતિ માટે આપણા ઘરમાં બધું સારું થાય એટલા માટે બરાબર શાંતિ માટે હા એમાં હસવાનું ક્યાં આવે છે એટલે હું આનંદ થયો મને શાંતિ હા વાંચી લો આ લિસ્ટ કોઈ રહી નહીં જતું ને તો તારા ઘરના છે બધા માસીના છોકરાના એ છોકરા બોલાયા છે હા તો એ લોકો નહીં બોલાવતા આપણને વાહ ભાઈ વાહ હા પછી આપણું નહીં લખ્યું કેમ એ તમે તમારા જાતે જે 5 જણાને બોલાવવાના હોય એને લખી નાખજો કેટલા જણા 5 જણા કેમ તો તમારે કેટલા બોલાવા છે અરે તારા જેટલા આવે એટલા મારા આવે એવું ના હોય મારા તો બધા બોલાવે છે બરોબર આ તો અમાર વાળા ચમ નહીં બોલાવતા કશું બોલાવતા નહીં એક જણાને બોલાવી લેશે એક જણાને બોલાવવાના હોય તો એક જણાને બોલાવો તમે બધાને બોલાવો છો તો બધાને બોલાવવાના હા તો હું એમ જ કહું છું તમારા 5 જણાને બોલાવી લેજો
ના ના ખોટું બોલત તું, તે બધાને બોલાયા, તું એ બધાને બોલાવાના એમ કહું છું. હા ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એ મને. તે બધાને બોલાયા, હા. તારા માસી, માસીના છોકરા, છોકરાના છોકરા, ભાઈના છોકરા, છોકરાના છોકરા. આગળ બોલો ને તો હવે. પછી આપણા વાળા ના હોય બધા? પણ તમારા વાળા નહીં બોલાવતા બધા નામ, બરોબર? તો આપણે બધાને બોલાવવા પડે. ચમન લાગે તારા ઘરના ભાડ્યું નહીં લાગતું ખાવાનું, હે ને? આ તમારા ઘરના જેવું તો નહીં, બરાબર? ભાડ્યું જ છે અમે તો બધું. તમે કશું ભાડ્યું નહીં ને એટલે. આપણે કશું કરવું જ નહીં, કોઈ જાતની કથામાં આવવાનું, પ્રસાદ લેવાનો, જતું રહેવાનું, કોઈ જમવા મારે કશું જ નહીં. તમે મારા કામમાં નકારો નહીં કરો, બરાબર? હું જે કરતી હોય ને એમ મને કરવા દો. તમારે દરેક કામમાં નકારો હોય, ભગવાનના કામમાં તમારે નકારો હોય. થોડું પૈસા વેરો ભગવાન પાછળ, તો આલશે ભગવાન તમને. એટલે એમ કહું છું કે ઘરમાં શાંતિ કરવાની છે કે અશાંતિ? શાંતિ જ કરવાની છે, પણ આ તમે રીતે- અશાંતિ હા, કરશો. તો આ રીતે ના થાય, કઈ રીતે ના થાય? આ રીતે. હવે તમે રવા દો ને ખાલી ખોટું. મારી જોડે મોં ના ખોલાવડાવો. મને ખબર છે હવે કશું કરવાનું તમારા નહીં. ભાઈઓના ને બહેનોના ઘેર પ્રસંગ હોય ને તો બોલાવતાય નહીં. નાનો મોટો હોય ને તો આમ જવા દે. પેલા એમના છોકરાઓ ભાઈના છોકરાનો બર્થડે હતો, બધાને બોલાયા હતા, તમને નતા બોલાયા. ઘરમાં 5 જણાને રાખ્યું હતું અને આપણામાં બધાને બોલાવાના. પણ મારા ધંધો જ નહીં કરવો તો. મારા એ ધંધો કરવાનો છે, મારા ભગવાનની કથા કરવાની છે, બરાબર? આ તો કથા કર, બીજી કથા ના કરે, આ કથા ના કરે લાંબી. હા તે હું તમને ક્યાં કહું છું, મારા જેને બોલાવવાના છે હું બોલાવી લઈએ, બરાબર? મોટું તો જો બગાડે છે. મારા તો ઘરના બગાડે. પાછળ તમારા પૈસા વેપારવાના બહુ જોર આવે છે, મને બધી ખબર છે. હા, અને તમને શું તમને? આ તમને લાયા એ કથા જ છે. હવે મારે તો કશું થવાનું નહીં, આમાંથી ગમે એવા લિસ્ટ બનાવી ફાડીને ફેંકી દેજે. હવે તમે જતા જ જાઓ ને. મારા કઈ તમારું સાંભળ્યું હોત તો આટલે થોડી પહોંચી હોત હું કાંઈ. તમારું માની માનીને તો જિંદગી બરબાદ થઈ જાય. આયા મોટા મને ના પાડવા. મને લઈને ના જતી હવે શાક લેવા, હો તું. તમને બધું એક બહુ કલ- જોર આવે છે હો. એક કલાક બગાડ્યો યાર, ફરી નામ ના લેતી. શેનો કલાક બગાડ્યો? તો તું શાક ના બને દરરોજ પકોડી ખાવા જઉં છું, એવું જ થયું ને આજે? કશું નહીં, રોજ શાક ના લાવવું પડે, રોજ ખાવા નહીં જોતું તમારે. પણ રોજ શું લેવા લાવું છે આપણે અઠવાડિયાનું ભરવાના? અઠવાડિયાનું ના ભરાય, તાજું શાકભાજી લાવવું પડે, બરાબર? ઓ તાજું શાકભાજી, તાજી પકોડી ખાવી છે, શાકભાજી નહીં. વધારે પડતું નહીં બોલો, બરાબર? હા, પકોડીઓ ખાવાની દરરોજ, અને પછી આજે હાજે આવવાનું. તમે કઈક ખાઈને આવો, જોવો મને આજે થોડું પેટમાં આમ જગ્યા નહીં. હા તો પકોડી ખાઈએ તો પછી જગ્યા ના બી હોય. હા. અને તમારે જેટલું પેટ નહીં, મારું મોટું, બરાબર? નાનું પેટ છે. ઓ એટલે હોની તો એકલી બુકાટી જઈ તું. હા તો પકોડી હું હોય છે બાજુમાં શું? ઉભો ઉભો જોઈ રહ્યો છું, ધડાધડ જાય છે, ધડાધડ જાય છે. હા તો તમે ના ખાધી અને પકોડી હોય છે કેટલી? અરે આટલો મેં- માવો હોય છે અને પાણી હોય છે અંદર. અચ્છા, તો હું માંડ 20 રૂપિયાની ખાધી હશે મેં, 6 થી 7 પકોડી. હા તો તમને નહીં ભાવતી. એટલે ભાવતી હોય એટલે તમને વડાપાવ ભાવે છે, તમે નહીં ખાઈ જતા 4-5? અરે એ બધી વાત ના કરે તું. તારા હવે શાક છે ને હું લઈ આવ્યો એવું હોય ને તો અઠવાડિયાનું. તમે લઈને આવો છો ને એમાં ભલીવાર હોતો જ નહીં. ટામેટા બામેટા બધું બગડેલું લાવો છો, બરાબર? એટલે હા, શું? તમારે નહીં લાવવાનું. ના ના ના, પણ હવે આ એ ધંધો જ નહીં. આજે હું આવ્યો એટલે મને ખબર પડી આટલી ભીડ છે લારીએ. ના ના, ભલે થોડી વારમાં હમણાં નંબર આવી જશે, થોડી વારમાં. જાણે પેલા ડોક્ટર હોય ને એમ લાઈનમાં બેસી રહેતા આપણે. હા તો ભીડે હોય અને ફેમસ પકોડી વાળું છે, ખબર પડે અરે તમને કઈ? અરે જબરો ફેમસ છે ને ભાઈ, પકોડી વાળા ફેમસ થઈ ગયા, બોલો. હા તે હોય એ ખરા, એના જેવી બીજી કઈ મળતી નહીં અહીંયા, બરાબર? આ બધો પરસે બરસે આવો ને આમ રગડામાં એટલે સારી લાગે. રવા દો ને, ગંધાતું શું લેવા બોલો છો? અરે તમારે ના ગંધાતું ખાવી તો નહીં ગંધાતું ખાવ. ખવાય છે ખરું, અને હું બોલું એ નહીં ગમતું. તમારે વધારે પડતું નહીં બોલવાનું ને. કાલથી આવવાનું નહીં તમારે, અને હું તમારી જોડે નહીં આવું, તમારે મારી જોડે નહીં આવવાનું. એટલે જ મને હું નથી લઈ પકોડી જતી. ખાવાની. આજે હું ઘેર હતો, મેં કીધું લે હેડ. એ ના ના, અરે હું લઈ આવું છું. આ તો હું આવ્યો એટલે ખબર પડી કે પકોડીઓ ખાવા જવાય છે. એટલે જ હું તમને નહીં લઈ જતી. તમારે પંચાયત બહુ હોય, બરાબર? હા ની પંચાયત, એટલે સાચું કહું છું, બીમાર જ થવાય ને પછી. કશું બીમાર અમે તો નહીં થતા. આખા ગામની ધૂળ ઉડતી હોય રસ્તામાં ને પછી પકોડી મસ્ત ચચર. તમને મારી પકોડી જ દેખાય છે. પછી તમારે પોણી, દાબેલી પછી વડાપાવ પછી પોણી પીવો થોડું હાલો. વાહ ભાઈ વાહ, વાહ. એવો જેવો શોખ, હું દોત કાઢી છે. તો એનું પાણી એ જોરદાર હોય છે. તમે ગોદાર અરે પીધું છે? બધું એનું ભાઈ જોરદાર ફેમસ થઈ ગયું એમ હમણાં. હવે બંધ થઈ જતો, બરાબર? બંધ જ છું, પણ હવે મને ના લઈ જાય. તું તાર હોની ખા 200 ની ખાન ફૂટી જા, પકોડીની જેમ ફૂલી જા. પણ મને ના કહેતી. લ્યો હવે પોતે ફૂલી ગયા છે, પોતાનું જુઓ ને. દોડો મહી જો હડો. અને તમારે જેટલું જ ખાવાનું બનાવીશ હો, મારા હા ભાગનું નહીં તે તો મને ખબર જ હતી, જે પ્રમાણે ત્યાં ધડાધડ જતી હતી, ધડાધડ જતી હતી. હવે વધારે પડતું બોલ્યા વધારે વગર પડતું ખવાય છે ને બોલાય નહીં. ખાવાનું નહીં બનાવું. ના ના બનાવતો.
કેમ ગુસ્સામાં છું? નતું ખવાતું તો શું લેવા લીધું? અલ્યા પણ લીધું તો લીધું, ના ખવાયું તો મૂકી દીધું. તો હું એ જ કહું છું, ભરવાની ખબર ના પડતી હોય તો શું લેવા આટલું બધું બગાડીએ? અરે ઘરવાળાને તકલીફ નહીં, તને શું તકલીફ પડે છે ભાઈ? પણ ખબર પડે કે નહીં કે આપણે કેટલું ખાવું છે કેટલું નહીં? આ તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. અલ્યા પણ ઘર માલિકે ખવડાવવા જ કર્યું તું, ના ખવાય એ મૂકી દે, ના ભાવે એ મૂકી દે. મને દાળ થોડી ફીક્કી લાગી, મેં ના ખાધી. બુદ્ધિ જેવું છે કે નહીં તમારામાં? આ માણસ કેટલી આખી જિંદગી મહેનત કરીને આ પ્રસંગ કરતો હોય અને તમે આવી રીતે બગાડો. અમે તો પ્રસંગ કર્યા જ નહીં ભાઈ. તમે કયા પ્રસંગ કર્યા છે? ખાલી લોકોનું નામ ખાધું જ છે તમે, એટલે તમને ખબર ના પડે. વાહ ભાઈ વાહ, આજે બગાડ કર્યો એમાં જો તું મારા ઉપર બગડીશું એ. પણ ખબર પડે કે નહીં આપણને? અને મેં એકલા એ કર્યો છે, જોતો ખરા કેટલા લોકોએ એટલે બગાડ્યું તો છે. કહું છું તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. મગજ નહીં હોય એ લોકોનામાં? કેટલું ખાવું છે કેટલું નહીં? 2 પૂરી ખાવાની હોય તો 2 જ લેવાની હોય, 4 ના લેવાની હોય. અલ્યા પણ લીધું તો લીધું, હવે મેલ ને પ્રસંગ વાળાને તકલીફ નહીં, તને તકલીફ યાર. આ કોકના મોઢે જાય, આ તમે બગાડ્યો કોઈના મોઢે ના જાય. ખબર પડવી જોઈએ. આમાં વધત તો એ આલી જ દે ને ફેંકી દે ક્યાંક. પણ એ કોકના મોઢે જાત, આ તો હવે શું કરવાનું? બગાડ જ થયો ને. ક્યાં જાવ છો તમે? અને બીજી વાર ડીશ શું લેવા લીધી હતી તમે? દાળ ભાત ખાવા માટે. એટલે પહેલા નથી ખબર કે તમારે ખાવા છે કે નહીં? અલ્યા શાક ને બધું ભેગું થઈ જતું હતું એટલે મેં કહ્યું બીજી વાર ડીશ લઉં. તમને ખબર પડે છે કે નહીં? તમે બીજી વાર ડીશ લીધી ને એના 500 રૂપિયા થયા બીજા. અરે પણ મને કોકે કીધું કે ભાઈ દાળ ભાત સરસ છે તો મેં બીજી વાર ડીશ લઈ લીધી. મને નતા ખાવાનું, મેં ફરી ખાધા તો મગજ બગજ જેવું છે કે નહીં તમારામાં? એમાંય મારે તો દાળ ફીકી લાગી. બાપ તમે તો સારું કરજો, બચારા આખી જિંદગી કમાઈને પ્રસંગ કર્યો છે ને એમાંય તમે ખાંચા કાઢો છો. જ્યારે તમારું આવશે ને ત્યારે તમને ખબર પડશે. અરે આપણે તો જોરદાર કરીશું, જોતો ખરા તું. કેવો જોરદાર કરો છો ને એ મારે જોવું છે. અને મોહનથાળ જોરદાર હતો, એક નંબર હતો. તો મોહન થાળ જ લેવો તો ને, બીજું બધું શું લેવા લીધું? અરે આયા છીએ તો વસૂલ તો કરવાનું જ હોય ને, ચાલો નહીં કરે અમે. કેટલો ચાંદલો કર્યો છે? 2100 રૂપિયા. તમે 21 રૂપિયા ચાંદલો કરો એવા નહીં ને 2100 જુઠ્ઠું શું લેવા બોલો છો? સાચું બોલો. અરે જે કર્યું એ ભાઈ, ખાધું તો તને હું નડ્યું? પણ 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા ને મારા 500 એટલે 1500 રૂપિયા તમે બગાડ્યા છે. કઈ ભાન ભાન પડે છે કે નહીં? ઘેર 2 રોટલી વધે ને તોય તમે ઘર ઊંચું કરી દો છો અને અહીંયા બગાડ કરો છો. શરમ નહીં આવતી? બીજી વારથી છે ને તમારે મારા જોડે નહીં આવવાનું, અને આવો ને તો એક જ ડીશમાં લઈ લેવાનું. ખાવાની તો ખબર પડતી છે નહીં? સારું હેડ ને ભાઈ, બધા જોવો છે, ખોટું શું લેવા સીન કરું છું? જોવો જ ને, તમારા નાટક જ એવા છે મગજ વગરના. અલ્યા નહીં લઈએ, હવે થોડું લઈશું બસ. હવે બગડે નહીં, કોઈનું ધ્યાન રાખે. હું ધ્યાન તો રાખવું જ પડે ને. આપણા ઉપર આવે ને તારે આપણને ખબર પડે, બરાબર? હા, અને પબ્લિક હોય ને તારા મને હવે આ રીતે બોલતી નહીં હો નેક્સ્ટ ટાઈમ. આ પબ્લિક સામે બોલીને તો જ તમને ખબર પડે છે, બાકી તમને ના પડે. એકલામ કેત ને તો તમારે તો બધું ઉપરથી જાત. સારું હેડ ને. તમારા કરતા તો આ એ સારું છે. એટલે સાંભળો છો, મારા કાકાનો છોકરો બાઇક ઉપરથી પડી ગયો છે ને તો વાગ્યું છે. એમ કેમ નો પડી ગયો? અરે આગળ બમ્પ આવ્યો ને તો પડી ગયો. બમ્પ ના દેખાયો એવડો મોટો? અરે ગાડી થોડી સ્પીડમાં હતી એની બાઇક, એટલે. પેલા કોઈ દાડો સ્પીડમાં ચલાવતો જ નતો, એ જ દાડે ચલાવી એમ? કોઈ દાડ જોયો તો તમે એને સ્પીડમાં? મેં તો નહીં જોયો કોઈ દાડો. અરે મેં તો 10 વાર જોયો હશે. બોલ, એવું ચલાવે છે ને આમ જાણે નવાઈનું બાઇક લઈ આલ્યું હોય એમ. મને તો દેખાતું તું જ કાંઈક દાડો પડશે ને ટોગા બોગા ભાગશે. પણ આપણે શું લેવા એવું કોકના વિશે બોલવું પડે? લો, અને બોલાય આવું કોઈના વિશે? એટલે કોક ચલાઈ શકે ખરું, પણ કોકના વિશે હું બોલી ના આપી. ના, દેખાતું તું મને, એ કીધું મેં. આપણે પણ એવું શું લેવા દેખવું પડે? અને ધીમું જ ચલાવે છે, મને બધી ખબર છે, મેં નહીં જોયે ને. એ તમારા આગળ તો ધીમે જ ચલાવો ને. પાછું લઈ આલ્યું છે 5 લાખનું પેલું ઠોચરું, તો પડે જ ને. મોંઘા બાઈકો શું લેવા લઈ આલતા હશે તમારા મા બાપ? અરે પણ એને જીત કરી કે મારા બાઇક જોઈએ છે એટલે જોઈએ છે, ને મારા આ જ બાઇક જોઈએ છે. નહીતર બીજા ઘણા હતા પણ કે ના મારા આ જ બાઇક જોઈએ છે તો લઈ આલ્યું. હો, લઈ આલો. એવા જેવા પૈસા કૂદતા હતા, 5 લાખનું સાધન લઈ આલ્યું. લઈ આલીને હું ફેણ્યું પડ્યો ને. ફાસ્ટ ચલાવતા શીખી ગયો, જોયું? ભલે શીખ્યો પણ એક જ વાર પડ્યો છે ને, એવું થોડી છે કે વારે ઘડીએ પડે છે. અને એ બી બમ્પ આવ્યો એટલે એની ભૂલ નહીં. એને એવું જ કીધું છે કે મારો વાંક જ નતો. એનો વાંક નતો, બમ્પનો વાંક હતો. એને દેખાયું નહીં, એ બમ્પનો વાંક હતો. બોચીમાં ઓખો છે. ના એનો વાંક નહીં, અત્યારે બધા આવા જ છે એટલે બરાબર છે આમ તો. તમે કેમ એટલા બધા ઉછળો છો? તો ઉછળું જ ને ભાઈ, મરી જાય તો હમણાં શું કરવાનું? ફરી બોલ્યા બંધ થઈ જાઓ, કાળી જુબાન. અમે કાળી જુબાન. બોલવાનું જ નહીં તમારે તો. જ્યાંથી મોંમાંથી ઉગલશે ને તો કંઈક બી કાળું જ ઉગળશે. મેં કીધું તે કીધું આઈને મને પડી ગયો મારા કાકાનો છોકરો. હા તો પડી ગયો, બચારાને વાગ્યું છે, હળિયો ન ખાય હા તો એમ જ કહું છું, હું બોલ્યો નતો ને તોય પડ્યો. એટલે કામ એવા કરે છે, મને ના કહે તું. કામ તો હારા જ છે, અને કીધું છે હવે કહેતો તો કે હું ધીમું ચલાય એમ. હા તો ધીમું જ ચલાવાય.
હવે એ તો એમ કહે છે કે હું તો ચાલી ચાલી ઉપર ચલાવું છું. આવો સરસ સરસ ભાઈ, બધું જ કહે છે. પડ્યા પછી તો બધા કે, પડ્યા પછી બધા જ કે. પણ કોક પડી ગયું હોય ને તારે તો આપણે એના વિશે સારું બોલીએ કે નહીં. તો હું એના આગળ ક્યાં બોલું છું? હું તને કહું છું ભાઈ. અને હવે આપણે દવાખાને જવાનું છે, તમારે આવું છે કે નહીં કે હું જાતે જતી રહું? આ તો જઈએ છીએ, પણ અત્યારે પેલા ફોન તો આવવા દે, અને હું કર્યું હું નહીં એ તો વાત થવા દે. અરે ઓપરેશન છે, કહું તો શું હળિયો નખાવાનો છે? આ તો તું કરે જઈને ઓપરેશન, ડોક્ટર કરશે ને. અરે પણ આપણે જવું તો પડે કે નહીં? જઈને પંચાયત જ કૂટશો તમે, હું થયું કેમનું થઈ જશે સારું. એટલે થઈ જ જશે ભાઈ, તું નહીં જવું તો થઈ જશે સારું. ચાળા નહીં કરો બરાબર? આખા ગામના ચાળા આવડે છે, પેલા પોતા નથી ખબર, પોતે પડ્યા છે 17 વાર. એટલે પોતાનું જો પછી બીજાને કહો બરાબર? ડાઈ હારે ના જાય, બોન્ડી શીખામણ આલે. હું તો એક બે વાર પડ્યો છું એ રેતીને લીધે. રેતીમાં ટાયર લઈને લપસી જુ તો તમને રેતી નથી દેખાઈ? તમાર બોચામાં આંખો હતી? રેતી થોડી દેખાય, બમ્પ દેખાય, રેતી ના દેખાય. રેતી ના દેખાય, રસ્તો ના દેખાય, તમે તો એમને એમ પડ્યા છો, મને નહીં ખબર શું કેમનું ચલાવતા હતા એ તો કહો. હારી ડાયે ના જાય, ગોંડી શિખામણ અલગ, તું હારે જા. પેલા પોતાની પંચાયત કરો બરાબર, અને દવાખાને આવવાનું છે જોડે. હું તૈયાર થઈ જાઉં પાકીટ લઈને બરાબર? હા તો થોડી વાર લાગશે હો, હું ફ્રેશ થઈ જાઉં. થોડી વાર ના જોઈએ મારે બરાબર, આવું તો પડશે જ. તમારા મમ્મી નહીં આવતા? પકોડીનો ધંધો કરાય કે ઢોસાનો ધંધો કરાય? નફો તો બે. શું વિચારો છો? અરે મેં મસ્ત પ્લાન કરી દીધો છે કે હવે મારા નોકરી નહીં કરવી, હવે આપણો ધંધો કરીશું. હવે શું નવું વિચારમાં ધંધો લાયે કો? જો ગુસ્સો ના કરતી, પણ આપણે પકોડીનો ધંધો કરીએ, એમાં નફો બેસ્ટ. કાં તો ઢોસાનો મેં વિચાર્યું છે. ચા મૂકતા આવડે તમને? એટલે પણ સાંભળ તો ખરા, જોરદાર સ્કીમ એમ. જો 4 વાગે જવાનું, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 3 કલાકમાં ઘેર, 2 થી 3,000 રૂપિયા નફો. તમારે 4 થી 6 જાવ ને એ જ તમને દેખાય છે. એના સવારે વહેલા ઉઠીને ચણા બાફવા પડે, બટાકા બાફવા પડે, ચટણી બનાવવી પડે, પકોડીને પાણી બનાવવું પડે, પકોડીઓ તરવી પડે, એ બધું કોણ કરશે? હે? એટલે હા ને, એ તો હું ભૂલી જ ગયો. બધું વિચારીને કરવાનું હોય, ગમે ત્યાં પગ ના મૂકી પણ દેવાનું. નફો સારો હોય એમાં, આપણે બે મહેનત કરીએ તો મેળ આવી જાય. ના મારે નહીં કરવી ભાઈ મહેનત, એવી કોઈ મહેનત ના થાય. એના કરતા નોકરી જાવ તમે, એ સારું. જો 20 રૂપિયામાં કેટલી પકોડી મળે તારે? 6. તો એક પકોડી લગભગ આમ તો 3 રૂપિયામાં 6 બની જાય. ના બની જાય? બટાકા જો એ લોકો બટાકા તો પૂરા આપણે નાખીએ નહીં, એ લોકો ના નાખે, આપણે નહીં નાખવાના. આમ ચણા તો ખાલી નાના ખાલી આમ કરીને મિક્સ. સમજી? ના થાય તમારથી. તમારામાં એટલી તાકાત નહીં કે તમે કરી શકો, વહેલા ઉઠી શકો, તમે મોડા ઉઠો છો, ચોથી મેળ આવો. અરે યાર તું તો મને ધંધામાં રોકું છો. કશું રોકતી નહીં હું, તમારથી થાય નહીં એવું કામ છે. બીજું કંઈક વિચારો ને કંઈક સારું. ઢોસાએ વિચાર્યા, જો આમ કરીને આમ, પછી આમ મસાલો આટલો. મને એમ કહો ઢોસાનું ખીરું શેમાંથી બને? હવે એ બધું કાં આપણો વૈજ્ઞાનિકગીરી કરવાની? પણ એ બધું ખબર તો હોવી જોઈએ કે પછી તો નહીં? તૈયાર ના આવે. તૈયાર નહીં, ઘેર કરવું પડે. એ તો પછી મોટું કામ હોય થોડી કે બહારથી લાવવાનું, એ તો મોંઘું પડે, એનું એ જ થયું. કશો નફો ના મળે. ખાલી બસ આવી ગયા છો, આ કરી નાખું તે કરી નાખું. કંઈક સારું તો વિચારો. ના હું કરે તો ખરો, લારીનું સેટિંગ કરી દઉં પછી વાત હે. હા તે કરો ને, કોને ના પાડી? પણ માર માથે કશું ના નાખતા, હું કઈ નહીં કરું. જુઓ હું પહેલા કહી દઉં, એવું નહીં કે તમને સપોર્ટ નહીં કરવાની, પણ મને નહીં મજા આવતી આમાં. કંઈક નવું લાવો, કંઈક સારું લાવો. તો કેવું લઈને આવેલો? આ તો ગરમી છે, બળફ ગોળાએ ચાલે. ગોળા ઉપર ઉતર્યા. કલર બનાવતા આવડે છે? કલર બનાવતા આવડે છે? તો મંદીમાં કંઈક તો કરવું ને ભાઈ. અને હું તો કહું છું બેસ્ટ, ધી બેસ્ટ પકોડી. 2 રૂપિયામાં 5 બની જાય, 20 રૂપિયામાં 5 વેચવાની, બજાર કરતા મોંઘી. હા, તો હાઇજેનિક મોજા પહેર લેવાના, ચકાચક. હા તો જાવ કર દો, જાવ. ખબર પડી? જે પોણી ઘેર ભલે ને આમાં લઈએ, ત્યાં જઈને છે ને આમ એકદમ મોજા પહેરીને એટલે લોકો ખુશ થઈ જાય કે ભાઈ ના ટેસ્ટ તો અહીંયા જ ચોખ્ખાઈ. તમારે જે કરવું એ કરજો બરોબર, મન વચ્ચે ના લેતા. જાવ તમારે જે ખોરિયાવું હોય ને એ ખોરિયાવો. એક તો નકારો કરી દે ને પહેલાથી. નકારો કશું નહીં, બાકી તમારામાં આમ સાલ લોકો નહીં. આમ દૂરથી કહેતા હો ભાઈ કે ના ભાઈ પકોડી તો કરણભાઈ નહીં, એમ આમ નીકળું તો કે ભાઈ આય પકોડી ભાઈ. શું પકોડી ભાઈ? અરે કરણભાઈ પકોડી વાળા, એમ સોરી પકોડી ભાઈ. જાવ ને, કશું ધંધાનું કામ નહીં, નોકરી હારી ખોરો, નોકરી કરો બરોબર. જાવ આપણે, બીજું બધું બહુ આવડે. તારા કરો હું નવરા બેઠે બેઠે પંચાયત કરવાની, ટાઈમ પાસ ક્યાં કરવો? અરે બે ના જોરદાર વસ્તુ શું લઈને છે બતાવો તો. જો એક બાબન ત્યાં ગયો હતો ને પેલા ભાઈબંધ જોડે, તેને 2 દોરા કરી આલ્યા છે. આવું નવું નવું શું લઈને આવો છો? અરે એક તારો દોરો છે ને એક મારો દોરો છે. એમાં શું છે કે તારો દોરો છે ને એનાથી તારું મગજ શાંત રહેશે. તમે આવું બધું કરો તો કઈ મગજ શાંત ના રહે, અને આવું બધું કરવાથી સારું થાય. અરે આનાથી ધંધામાં પ્રગતિ થાય, નોકરીમાં સારું થાય બધું. એના માટે છે ને આપણા કર્મ હારા હોવા જોઈએ બરાબર. આ બધું ના કરવાનું હોય. તમારા કર્મ નહીં યાર. કયા એંગલ થી હારા છે?
અને આ બધું હું લઈને આવવાનું શરમ આવવી અરે ભાઈ જોઈએ આ પૈસા મૂકીને લઈને આવ્યો છું ભાઈ હું. હે હા જ તો. ખબર પડે છે કે નહીં કેટલા લઈને આયા પણ એમને એવું કીધું કે તમારે જે મૂકવા એ મૂકી દો ફોટા આગળ. તમે મૂક્યા 500 રૂપિયા. હા તમારા જોડે તો બહુ રૂપિયા છે ને એટલે મૂકીને આયા અને આવું બધું કામ કરવાનું છે મેં તમને કીધું પણ આ દોરાથી અરે બહુ સારું થશે. તમારું મગજ હારું કરો પહેલા બરાબર અરે પેલા ઘણું બધું સારું થઈ ગયું. કશું ને એ તો મનના વેમ હોય બધા કશું એમ હારું થતું હોય કમાવવું પડે એના માટે તો કમાતા નહીં પણ આનાથી તમારી આવક વધશે. એવું ક્યાંય જોયું તું દોરા પહેરવાથી આવક વધે એમ તો હવે યાર મારે શું કેવું. સી ખબર કયા બાબાને જઈને મળ્યા આયા એટલે બસ આ ગુસ્સો ને ગુસ્સો બધું તારું આનાથી શાંત થઈ જશે. અરે પણ તમે કરો છો એવું તો ગુસ્સો આવે જ ને આ બધું ક્યાં કરવાની જરૂર હતી 500 રૂપિયા ફટ લઈને આલી આયા એટલે આ બાંધવાથી ફરક ના પડે. કશું ફરક ના પડે અને મને પૂછો તો ખરા એકવાર કે લાવું કે નહીં અરે મને એમ કે તું ખુશ થઈ જાય કે હા મસ્ત વસ્તુ લાયા એમ. તમારા જેવી ગાંડી નહીં કઈ બી વસ્તુ ઉપર વિશ્વાસ કરી લો ભગવાન ઉપર વિશ્વાસ કરવાનો હોય અરે બાબા પણ લાગતું હતું હો, લાઈન લાગી હતી ભાઈ આમ લાઈન સર પબ્લિક ધડાવતી હતી. આ તો બાબા જોડે જ રહી જવું તું ને તમારે હું મગજ ફેવરો છો એટલે તમે લાઈનમાં ઉભા રહીને દાડો બગાડી ના લઈને આયા લાઈ બોત દઉં હેડ. મારા કઈ નહીં બાંધવો તમે બાંધો તમારું મગજ શાંત કરો 500 રૂપિયા આપ્યા હોય ને એટલે મગજમાં એવું હોય કે 500 રૂપિયા આપ્યા છે એટલે મારું મગજ શાંત રહે એટલે રે પણ સંધ્યાકારે બાંધીએ ને તો બહુ સારી અસર કરે. જામને નહીં બાંધવો તમે બાંધો બે હાથે બાંધો લાઈ બોલ તમને બાંધો અરે 500 પણ એ રૂપિયા તારો છે પાતળો છે તારો છે જાડો છે એ મારો છે. એ ભગવાન હવે આમાં પતલું ને જાડું ક્યાંથી આવ્યું અરે કરિયાલ્યું છે એ રીતનું વિધિ એમને. હું મગજ આની ઉપર ફેરવતા આખી છો વિધિ કરી છે એમને. ધોળા દાડે કોકનો દાડો ખરાબ કરી નાખ્યો લાવો બાંધો ના ભાઈ ના તું બાંધ પેલા લેડીઝ પેલા બાંધ ઘરની. મરી જવાનો દોરો નહીં ને તું બાંધ પેલા એટલે આ સારું થશે આ બધું તારું જે અત્યારે તને ગુસ્સો તારું મગજ અમે એકદમ પેલું કોન્સન્ટ્રેશન વાળું થઈ જશે. શું મગજ ફેવરો છો તમે તમે તમારું કરો ને મારે કઈ બાંધવું નહીં લો તો પછી મારા ના બંધાય એમને એવું કીધું પેલા ઘેર જઈને લક્ષ્મીને બાંધવાનું પછી જ તમારે બાંધવાનું. મારું મગજ ખરાબ નહીં કરો મને વધારે ગુસ્સો આવે એના કરતા તમારે જે કરવું હોય એ કરો મારા જોડે કઈ ના કરાવડાવો બરાબર મને ભગવાન ઉપર વિશ્વાસ છે લો તમે જ બાંધો હું કઈ બી લાવું ને એટલે ના જ પાડે. પણ ના જ પાડે ને આવું બધું લઈને આવો તો પછી કે હું લાવું એ હું કરું એ ગમતું નહીં તો ના જ ગમે ને ક્યાંથી ગમે હું પૂછી લઉં કોઈ બીજાને પહેરાવાતું હોય એને હાલ દઉં બચારાને એ તો સુખી થાય. હું ગાંડા જેવી વાત કરો છો પૂછી જો તમારા બાબાના શું ત્યાંનું હું કરવાનું એને તો બાંધવાનું કીધું. અરે માર ઘરવાળી ના પાડે છે કે બાંધવાનું એમ કહી દો એને તો એમ કીધું તું ના પાડશે એ તમારે સમજવાનું કંઈક નળ છે તમારે માથી જ દેવાનું હાથ પકડે. હે ભગવાન તો તમારે એકલું જ કરાવું તું ના પાડવાનું હતું એ બાબાને ખબર હતી તો એને તો જબરજસ્તી મારા મેં કીધું તું માની જાય હું કહે તો. ના ભાઈ તમે તો કઈ બી કહો હું થોડી કઈ માની જવાની છું અને આવું ગાંડું ગેલું ગેલું લઈને નહીં આવવાનું મારા જોડે બરાબર બધું તમારું ઊંધી સીમિત રાખવાનું સારું જો જે કોમ કરતા હતા એ કરવાનું તો હું કરું. હા તો તમે કરો તમારા બાબા 500 રૂપિયા પાછા લઈ આવો એ આપીને બે દોરા બરાબર અત્યારે લાખો રૂપિયાની વસ્તુ 500 રૂપિયા માલી. આ અમે માંગીએ ને તો નહીં અપાતા અને 500 રૂપિયા ફટ લઈને મૂકીને આયા છે પાછા લઈને આવો દારૂ ખરાબ કરે મારો